બોલો સદગુરુ દેવ કી જય. કોઈ માતા વિના અકળાયેલું બાળક હોય, અતિ મૂંઝાઈ ગયું હોય ને એ બાળકની મા આવતા તરત જ બાળક રાજી થઈ જાય ને, હસવા માંડે, અને અકળાયેલું બાળક નિર્ભય થઈ ગયું હોય એવું લાગે. ક્યારે કે પોતાની મા મળી ત્યારે. એમ અનેક પ્રકારની આપદાઓથી અકળાયેલા મનુષ્યને જો કોઈ સદગુરુ માતા મળી જાય તો નિર્ભય બની જાય. માનો ખોળો મળતા જેમ બાળક નિર્ભય બને, એમ સદગુરુ ચરણનો આશરો મળતા જીવ નિર્ભય બને છે. નિર્ભય બનાવનાર જગતની અંદર મનુષ્યને માટે કોઈ હોય તો સદગુરુ સંત છે. એ શરણનો આશરો લે, એને યમનોય ભય નથી ને કાળનોય ભય નથી. જે મોટામાં મોટા ભય યમ અને કાળના છે, એ ભયમાંથી મુક્તિ અપાવનાર સદગુરુ સંત છે. છત્રપતિ શિવાજીના શાસનની અંદર એક ત્રિકાળદર્શી જ્યોતિષ શાસ્ત્રની અંદર પારંગત થયેલા જ્યોતિષી હતા, જેનું જ્યોતિષ ક્યારેય ખોટું નહોતું પડતું. બરાબર જેણે જ્યોતિષ વિદ્યાને સફળ કરેલી હતી, એટલે શિવાજીએ એને તત્વદર્શીનું, ત્રિકાળદર્શીનું બિરુદ આપ્યું હતું. છત્રપતિ શિવાજીના ગુરુ રામદાસનો શિષ્ય પેલા જ્યોતિષી મહારાજને અહીંયા ભિક્ષાવૃત્તિ કરવા ગયો. જ્યોતિષી મહારાજે એનું લલાટ વાંચ્યું અને જોઈને કીધું કે ભાઈ તું ભિક્ષા તો લેવા આવ્યો, આ ભિક્ષાને તું આરોગી શકીશ નહીં. કે કેમ? કે આજે મધ્યરાત્રિએ તારું મૃત્યુ થવાનું છે, તારો કાળ નજીક આવી ગયો. આ તો એકદમ અકળાઈ ગયો, કારણ કે આનું જ્યોતિષ કોઈ દી ખોટું ન પડે. ખરા જ્યોતિષી હતા. ભિક્ષા લઈને ગયો પણ કોઈ એકેય અંગમાં નહીં, કારણ કે કાળનું ચિહ્ન દેખાવા માંડે પછી આપને કાંઈ ગમે ખરું? ગમે? કોરોના થયા હોય ને હોસ્પિટલ જવાનું થાય એમ થાય, પછી ગમે કાંઈ? કાળના ભણકારા મંડે વાગવા કે હવે છેલ્લે છેલ્લે પેડો ખાધો જ છે. હવે ચિંતાતુર થઈ ગયો. ગુરુ રામદાસે જોયું કે સમર્થ રામદાસનો શિષ્ય ઉઠીને લાતો આટલો બધો નિસ્તેજ શું દેખાય છે, એટલો બધો અકળાઈ હું ગયો છો? કે શિવાજીના નિર્માણ કરેલા જ્યોતિષ ત્રિકાળદર્શી
આજે હું અહીંયા ભિક્ષા લેવા ગયો અને એણે મને એમ કીધું કે આજે મધ્યરાત્રિએ તો તારું મૃત્યુ છે. બાપુ, મૃત્યુ જેનું નજીક આવ્યું એને ખાવું કેમ ભાવે? કે પણ હજી તો સાંજનો દિવસે આથમો નથી, રાતના 12 ને વાર છે. તો નિરાયતે ભિક્ષા તો આરોગી લે, ખાઈ તો લે. ગુરુએ કીધું એટલે શરમનો માર્યું ખાધું, પણ આજ હું ખાધું એને ખબર નહોતી. આજ શું ખાધું એ એને ખબર નહોતી. ખાધું ખરા, ગુરુની આજ્ઞાનું માન્ય કરી. ગુરુ મહારાજે કીધું કે ચિંતા ન કર, આજ મધ્યરાત્રિએ તું મારી શરણ સેવા કરવાને માટે આવજે. કે ભલે ગુરુ મહારાજ. સાંજની માગી આવેલી ભિક્ષાવૃત્તિથી પોતાનું પેટ ભર્યું. સાંજે ગુરુની સેવા કરવા, ચરણ સેવા કરવા ગયો. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા અને કાંઈ થયું નહીં. એટલે આને નક્કી થઈ ગયું ગુરુ મહારાજે કાંઈક દયા કરી છે. હવે 12નું કીધું તું, ના તો વાગી ગયા 2, એટલે હવે ઉપાધિ નહીં. ગુરુ મહારાજે કીધું કેટલા વાગે જ્યોતિષે તને કીધું તું તારું મૃત્યુ થાય? કે 12નું. કે હવે 2 વાગી ગયા, જા હોઈ જા, ઘેરે જઈને સૂઈ જા, તારા પર્ણકુટીમાં સૂઈ જા. સૂઈ ગયો. સવારે જાગ્યો. જાગીને ગુરુ મહારાજે કીધું કે આજ ઓલા પેલા જ્યોતિષી ત્યાં ભિક્ષાવૃત્તિ કરવા જા. આવડો એ જ્યોતિષી મહારાજને અહીંયા જઈને ભિક્ષાવૃત્તિનો શબ્દ નાખ્યો, ભિક્ષાન દેહી. જ્યોતિષી મહારાજ વિચારવા માંડ્યા, એટલે હજી જીવશો તું? કે આ જીવું છું. આ રીતે મને ગુરુએ શરણ સેવામાં બોલાવ્યો હતો અને મને કાંઈ થયું નહીં. જ્યોતિષી મહારાજને નક્કી થઈ ગયું કે આના ગુરુએ કાળના મુખમાંથી બચાવ્યો. સવા ભરાણી. જ્યોતિષી મહારાજ શિવાજીની સભામાં જઈને કીધું કે તમે મને જે ત્રિકાળદર્શીનું બિરદ આપ્યું છે આજે પાછું લ્યો. મને ખબર પડી ગઈ કે આવા સંત છે એ કર્મની રેખ ઉપર મેઘ મારે છે. આવા સંત કર્મની રેખ ઉપર મેઘ મારે એ આજ મેં જોયું. કાળના મુખમાંથી, યમના મુખમાંથી બસાવનાર સદગુરુ સંત છે. આપણે ખબર નહીં હોય, આપણે જન્મા ત્યાંથી કાળ આપને ગળી રહ્યો છે. આપણો તો એક ભ્રમ છે કે મૃત્યુ થાય તો આપણે એમ સમજી કે કાળ આવ્યો કે ના. તમે જન્મ થયો તમારો, ત્યાંથી તમારી હારે કાળ આવેલો છે. તમારા જીવનને ગળી રહ્યો છે એની ખબર નથી. એક એક શ્વાસને કાળ ગળી રહ્યો છે. કાળ બાઘડો નથી, કાળ નામની કોઈ વ્યક્તિ નથી, કાળ નામનો કોઈ પુરુષ નથી, સમય કાળ છે. તમારો જન્મ થયો ત્યાંથી મૃત્યુ નિશ્ચિત છે. કાળ આપને ગળી રહ્યો એની આપને ખબર નથી. એના નામ વિના, એના ભજન વિના જે શ્વાસ તમે મૂક્યો એને કાળ ગળી ગયો. એનું નામ લઈને તમે જે શ્વાસ મૂક્યો, કાળના બાપની તાકાત નથી એને ગળી શકે. ઈ શ્વાસ તમારો સદગુરુ ભગવાનની તેજોરીમાં જમા થયો. એ તમારી પૂર્વની કમાઈ ખડકાવા માંડી. એટલે ગંગા સતીએ સ્પષ્ટ શબ્દમાં ગાયું છે કે પાનભાઈ, વીજળીને સમકારે મોતી પોરવી લેવું છો. કયામાં અંધારું થાય, કઈ દેહ પડી જાય. જોત જોતામાં દિવસો વયા ગયા, 21,600 ને કાળ ખાય. ગંગા સતીના અનુભવ પ્રમાણે કાળ કેને ખાય છે? તમારા 24 કલાકના 21,600 શ્વાસા હાલે છે. ભજન વિના જે જાય એને કાળ ગળી જાય છે. આટલી વાત યાદ રાખજો.
જેને સદગુરુ મળ્યા અને ભજનનું લક્ષ્ય બતાવ્યું અને ભજનમાં જેનું ધ્યાન છે એના શ્વાસાને કાળ ખાતો નથી. એ શ્વાસા જમા થાય છે, એ જમા થાય છે. આ રીતે જો તમને સમજાતું હોય તો સદગુરુએ તમને કાળના મુખમાંથી બચાવ્યા છે. પણ પછી આપણે જાણી જોઈને મોઢું નાખવું હોય તો ગુરુ શું કરે? જાણી જોઈને કાળના મુખમાં જ મુખ નાખવું હોય તો ગુરુ શું કરે? ગુરુએ તો બચાવવાનો માર્ગ બતાવ્યો કે કાળના મુખમાંથી બચી જવું હોય તો નામ સ્મરણ કર. બચી જવું હોય તો નામ સ્મરણ કર તો બચી જવાય. હવે જ્યાં નામ સ્મરણ છે, જ્યાં ભજન છે, એની યાદી છે, ત્યાં એમને પણ આવવાનો અવકાશ નથી. આની એ કથા લોખાણી હવે આપણે સાંભળી હોય કે ન સાંભળી હોય, સાંભળતા હોય ધ્યાન દેતા હોય કે ન દેતા હોય. અજામેલને યમદૂતો લેવા જ આવ્યા હતા, પણ એને નારાયણ નામ ઉચ્ચાર્યું. ત્યાં તો એટલી વારમાં વિષ્ણુના દૂત આવી ગયા અને જમદૂતોને કે આ કેસ અમારો છે. કે પણ અમને મોકલા છે ને, યમરાજાએ અમને મોકલા કે જવા દો નકર માર ખાઓ. લાતો મારીને કાઢ મૂક્યા. વિષ્ણુના દૂતોએ યમદૂતોને લાત મારીને કાઢી મૂક્યા. એટલે યમદૂતોએ જઈને યમરાજાને ફરિયાદ કરી કે કેટલુંક આ શાસન કરવાવાળા કેટલાક છે, તમે એક કે બીજું હોત કોઈ છે? એક બાજુથી તમે મોકલો કે આ જીવને લઈ આવો ને અમે લેવા જાય એટલે અમારે માર ખાવાનો. કે ભાઈ તમે અમને મેં મોકલ્યા તો એ આપણો જ કેસ હતો. અહીંયા જ એને લાવવાનો હતો, હમો નમો કરવાનો જ હતો. પણ તમે અહીંયા ગયા ત્યાં એણે વિષ્ણુનું નામ લઈ લીધું. એટલે જ્યાં નારાયણનું નામ લેવાતું હોય અહીંયા હવે ક્યારેય ન જાતા, નકર હજી માર ખાવો. ત્યાં મારુંય કાંઈ ન હાલે, ત્યાં મારુંય કાંઈ ન હાલે. નારાયણ જિનકે હૃદય મેં જો કશું કર્મ કરે ન કરે. નામ લે અને બીજું કોઈ કર્મ કરી શકે કે ન કરી શકે. સર્વ શુભ કર્મના ફળ કરતા નામ સ્મરણનું ફળ મોટું છે, મોટું છે. તો ભાઈ સદગુરુના જેણે શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો એના પર હાથ ધરે. સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? સદગુરુનું ચરણ ગ્રહણ કર્યું, નામનું જાણ્યું, નામ ભજન કર્યું. ન્યા યમદૂતોને આવવાનો કોઈ અવકાશ નથી. ન્યા એને એન્ટ્રી જ નથી. ન્યા એને એન્ટ્રી જ નથી. એને જમડા શું કરે? પ્રેમ ધરીને પણ જો કોઈ આવે શરણમાં, પ્રેમ ધરીને જો કોઈ સદગુરુ ચરણનો આશ્રિત થાય અને સદગુરુ એનો કૃપા હસ્ત એના ઉપર જો ધરે તો એને યમદૂત હાથ ન લગાવી શકે. ભાગવતના માધ્યમમાં લખ્યું છે કે કળિયુગની અંદર જે લોકો ભક્તિવાળા થાહે એ અતિ પાપી હશે તો બી ભક્તિના પ્રતાપે કરીને ભગવાનના ચરણમાં જાય છે. જેને પ્રેમ સ્વરૂપ ભક્તિ જેના હૃદયમાં વાસ કરે છે એ સપનામાં એમ નથી જોતા, એમ ભાગવતમાં લખ્યું છે. પ્રેમ સ્વરૂપ ભક્તિ જેના હૃદયમાં વાસ કરે છે આમ તો નહીં પણ સપનામાં એમ નથી જોતા, એવું વ્યાસ મુનિએ ભાગવતના માધ્યમની અંદર લખ્યું છે. એની ભક્તિનો પ્રતાપ તો તમે જુઓ, એની ભક્તિનો તમે પ્રતાપ તો જુઓ. પણ જીવની કઠણાઈ શું હોય છે કોને ખબર, મારો નાથ જાણે. કેલા મનુષ્ય જીવનમાં સહેલામ સહેલું સાધન હોય, સહેલાઈ રીતે થઈ શકે એવું કોઈ સાધન હોય તો મારા નાથની ભક્તિ છે.
હું એમાં જોઈ તમારે? અને ભક્તિ કેને કહેવાય કે શુદ્ધ હૃદયના ભાવથી એનું નામ સ્મરણ કરો એને ભક્તિ કહેવાય. શોખો જ હિસાબ છે. એમાં હું જોઈ 5 પૈસાનું ખર્ચ, તમારા શરીરને કાંઈ પરિશ્રમ, કોઈ મુશ્કેલી, છતાં જીવ કરી શકતો નથી. છતાંય જીવ કરી શકતો નથી. પણ આપણે ધંધા માટે ધમાલ કરીએ છીએ એટલી નામ સ્મરણ માટે નથી કરતા. એટલો પ્રયાસ કરતા નથી. પ્રયાસ કરે તો પાપિયાઈ પાયર પીડ્યા હોય તો તમે ક્યાં એટલા બધા કર્યા છે ભલામણા. પણ કાંઈક જિજ્ઞાસા જોઈ, ભાવ જોઈ, શ્રદ્ધા જોઈ. શ્રદ્ધાયુક્ત થઈને ભક્તિ કરવી જોઈ. સદગુરુના શરણ ગ્રહા એને જમણા શું કરે? પ્રેમ ધરીને આવે શરણમાં એના પર હાથ ધરે. સદગુરુના શરણ ગ્રહા એને જમણા શું કરે? પણ ત્રિવેણીના તીરમાં જો કોઈ સૂનમાં સમાધિ ધરે, ત્રિવેણીના તીરમાં જો કોઈ સૂનમાં સમાધિ ધરે, તો સમાધિ યોગ કરવાને માટે શું ત્રિવેણીના ઘાટે અલ્હાબાદ જવું? આ એમ કે છે ત્રિવેણીના તીરમાં કોઈ સૂનમાં સમાધિ ધરે. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ એ ત્રિવેણી છે. આપણામાં શ્વાસ ઉશ્વાસ અને શબ્દ એ ત્રિવેણી છે. પ્રાણ એ સહજ શૂન કહેવાય છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં કોઈ નામ સ્મરણ કરે તો એને જમણા શું કરે? એને જમણા શું કરે? ભલા માણા, નામથી કોઈ મહાન વસ્તુ જગતમાં નથી. નામની તાકાત જેવી કોઈ તાકાત નથી. શાસ્ત્રોના મતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બળ પ્રાણાયામનું કહેવામાં આવ્યું છે. પ્રાણાયામના બળની બરોબર કોઈ બળ નહીં એવું શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું. શ્રેષ્ઠ બળ કયું? કે પ્રાણાયામનું. તો નામ સ્મરણના પ્રતાપે, પ્રાણાયામના પ્રતાપે લડાઈ કર્યા વગર ગાંધીજી જેવાએ બ્રિટિશ જેવી સલ્તનને હટાવી દીધી. આ મોજૂદ દાખલો છે. એને એવા ગુરુ મળ્યા હતા. શ્રીમદ રાજચંદ્રજી એવા ગુરુ મળ્યા અને એણે આ સમજણ આપી હતી. તો એ પ્રાણાયામના બળે કરીને, નામ સ્મરણના બળે કરીને વગર લડાઈ કરી ઉગે હાથ મેં ન્યા સુધી જેના પાયા હતા એવી બ્રિટિશ જેવી સલ્તનને હટાવી દીધી. અને ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને ગાંધીજીએ કીધું, ગુરુ તમને શું અર્પું? જે અર્પું ઈ છે મારા આત્માથી હીન. હવે તન મન ધન આપના ચરણે ધરી અને વર્તું ચરણ આધીન. તમને હું દઉં ગુરુ મહારાજ? તમે તો મને બે રીતે સ્વતંત્ર કરી દીધો, મારી ઈચ્છા પૂર્ણ કરી દીધી. તો જમણા શું કરે? જુઓ, 5 પાંડવ સતવાદી હિમાલય જઈને ગળે આ કળિયુગનો વારો આવ્યો છે, તમે સેતી લેજો આ પળે. પાંડવોએ કે કળિયુગના આવરણમાંથી બસવાને માટે ભગવાન કૃષ્ણ સ્વધામ પધાર્યા એટલે પાછળથી જઈને હિમાલય જઈને હાટ ગાળી અને ભગવાનના ધામમાં આયલા ગયા. તો કળિયુગની કરણીમાંથી બસવું હોય તો આ સંત એમ કે છે કે પાંડવોને નહીં, તમારે હિમાલય હાટ ગાળવા જ પડે. ભગવાનના ધામમાં જવું હોય તો હિમાલય હાટ ગાળવા પડે. હિમાલય એટલે બરફ જામે છે એ નહીં, એ નહીં. નામ છે એ હિમાલય છે. જેમ હિમાલયમાંથી બરફ ઓગળીને પવિત્ર નદીઓ હાલે છે, એમ નામરૂપી હિમાલયમાંથી કાયમને માટે જ્ઞાન ગંગાની ધારા ચાલે છે. અનેક પ્રકારની વિવિધ
શબ્દની ધારા નામરૂપી હિમાલયમાંથી ચાલે છે. નામ હિમાલય છે. એક વાત યાદ રાખજો, નક્કી કરવું હોય તો કરજો, શાસ્ત્રોનો મત લેવો હોય તો લઈ લેજો. તમારું મન નામ સિવાય ક્યાંય નહીં ગળે, નહીં ગળે, નહીં ગળે, નહીં. નામ સિવાય મનનો લય થતો નથી, મન ગળતું નથી. નામ સિવાય મન સ્થિર પણ નથી થતું. અને જેટલી સગવડ આપવી એટલી મનને આપી દો. જો શાંત થઈ જાય તમારે પગ જ ગડકી જાઓ. ગમે એટલે એને સગવડ આપો. જેમ સગવડ આપશો એમ એ મોટું મોટું થતું જાય. એ મોટું મોટું જેમ સગવડ મળે એમ મોટું થતું જાય. વધારે પૈસા થાય ને એને પછી રાજકોટ શહેર નાનું પડે અને મુંબઈ જ જવું પડે. એથી વધારે પૈસા થાય એટલે એને મુંબઈ નાનું પડે, એને અમેરિકા જ જવું પડે. મોટું મોટું થતું જાય. તમે એને ક્યાંય હમાવી હગો એ તમારી તાકાત નથી. ના, બે ત્રણ સીટી ફેરવે ત્યાં તો પોતે ફરી જાય, વાર્તા પૂરી. ત્યાં કઈ જિંદગી કાયમ છે? કાયમ છે? ના ના રે ના. રણ સમય જેવો હમણામાં થવામાં સેટિંગ કરવામાં માણા 45 વર્ષ ઢાંઢા થઈ જાય છે. ઢાંઢા થઈ જાય, અડધા ગઈઢા થઈ ગયા. 45 વર્ષે સેટિંગ થઈ રહી, 60 પછી કાંટો પડે. હું આમાં કરી લેવું? સગવડથી મન શાંત નહીં થાય, નામથી થશે. આ વાતની ગાંઠ વાળ લેવાની છે. સગવડથી મન શાંત નહીં થાય, નામથી થાય. નામમાં મનનો લય કરી દેવો, સૂક્ષ્મ દેહનો લય નામમાં કરી દેવો. સૂક્ષ્મ દેહના હાડ આ હિમાલયમાં ગાળી દો તો એના ધામમાં જવાય. બાકી તો કેટલાય અકસ્માતમાં બરફમાં હાડ ગળી જ જાય છે ઘણાયના, તો તેને મોક્ષ જ મળી ગયો એમ કહેવાય ને. કે ભાઈ હિમાલય ફરવા ગયા હતા ને પછી પડ્યા બરફમાં ને મૃત્યુ થયું, તો પછી હવે એની આ ભાગવત ન કરે, કારણ કે એ તો એને હિમાલય જ હાડ ગાળ્યા. બધી આધ્યાત્મિક કથાઓ હોય ભાઈ, સમજવું અઘરું છે. કથા ખોટી નથી, આધ્યાત્મિક છે, એને સમજવી જોઈએ. ત્રણ લોકનો નાથ મળ્યા પછી હિમાલય જઈને હાડકા ગાળે ને પછી મોક્ષ થાય તો મળ્યો ન મળ્યો ને બાપુ શું વાત છે? ત્રણ લોકના નાથની હારે પાંડવો આખી જિંદગી ફર્યા અને તે કેડે એ હિમાલય હાડ ગાળે ને પછી એને મોક્ષ મળે એમને? એ મળ્યો ને ત્યાંથી જ મોક્ષ ને એનું ધામ એને મળેલું જ હતું. પણ વાત એ છે કે પાંડવોને ગાળવા પડે ને આપણે ગાળવા પડે. મનને નામમાં સ્થિર કરવું પડે, મનને નામની અંદર લય કરવું પડે, જેને લય યોગ કહેવામાં આવે છે. જેને લય યોગ કહેવામાં આવે છે. કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠ યોગ અને છેલ્લે લય યોગ, કર્મયોગ. તમે સેવા ભક્તિ કરો ને એ તમારો કર્મયોગ કહેવાય. દરેકમાં ઈશ્વરનું રૂપ જોઈ અને કોઈ પણની સેવા કરો એ તમારો કર્મયોગ. તમારા મા બાપમાં ભગવાનનું રૂપ જોઈને સેવા કરો તો તમારો કર્મયોગ. વડીલોમાં ઈશ્વરનું રૂપ જોઈને સેવા કરો તો કર્મયોગ. દિન દુખિયામાં ઈશ્વરનું રૂપ જોઈને સેવા કરો તો તમારો કર્મયોગ. આ કર્મયોગ કરવાનું ભગવાને ગીતામાં કીધું છે. સેવા કરો, કર્મયોગ. પછી પરમાત્મા સ્વરૂપ, ગુરુ સ્વરૂપ, એમાં અનન્ય ભાવ રાખો એ તમારો ભક્તિ યોગ. ભાવ વિના ભક્તિ થાય? ભાવ વિના ભક્તિ થાય?
ભક્તિ યોગ, એ ભક્તિ યોગ. નામ મળ્યો એ રામ મળ્યા, સદગુરુ મળ્યા એ ભગવાન મળ્યા. આ દ્રઢતા, આ જ્ઞાન યોગ, આ જ્ઞાન યોગ. હવે ગમે એમ કરીને મારા મનને નામમાં રાખવું જ છે. હઠ કરીને મનને નામમાં રાખો, આ તમારો હઠ યોગ. બાકી તડકાના ઊભું રહેવું, ઊંધે માથે લટકવું ને આ કાંઈ કષ્ટ ભોગવવાની જરૂર નથી ને એવા હઠ કરાય નહીં. અઠીલું છોકરું બાપને નથી ગમતું, ગમે છે. આ ઘડીએ ને ઘડીએ અઠ કરીને બેઠું હોય. બાપને પછી અરુસી આવે, ભલે ને પેટ ન હોય. માને ને બાપને બેયને અરુસી આવે કે ન આવે? તો અઠ કરશો તો ઈશ્વર આપણો બાપ છે, તમે નહીં ગમો. એની પાસે અઠ નથી કરવાનો. એણે કીધું ને એમ કરો ને તો એને બહુ ગમે. એણે જે શાસ્ત્રોમાં આદેશો કર્યા હોય, નીતિ ધર્મ જે એણે સંબોધન કર્યું હોય એ પ્રમાણે તમે રહ્યો એટલે આપણો બાપ છે, એને આપણે બહુ ગમીએ. તો આપણે બહુ ગમીએ. પણ અઠ કરી તો એને ગમે નહીં. હું કામ અઠ કરવો? અઠ કરવાની જરૂર શું છે? અને એ આવા જીવનો કંજૂસ છે, ત્રણ લોકનો નાથ, કે અઠ કરો તઈ દે. ના ના, એવા જીવના એ કંજૂસ છે મારો નાથ. વગર માગે જીવ માત્ર ને દે. તો જીવને ભરોસા હોવા જોઈએ ને, એમ કહું. ભરોસા તો હોવા જોઈએ ને. હે, તકલીફ ક્યાં પડી છે કે લુગડે ડાઘ પડવા દેવો નથી, પરસેવાન ટીપું પડવા દેવું નથી, મની જોઈએ છે. એટલે આવા પવિત્ર દેશ મૂકીને બીજા દેશમાં જવું પડે કે અહીં જન્માઈને ક્યાં જતો હતો. આ તો બધાયની દેખાદેખીએ જગત છેડ્યું વાલા. બાકી મહેનત કરે ને તો અહીંયા બટકું રોટલો જડી રહે. ન જડે એમ નથી, પણ લુગડું બગડવા નથી દેવું, એસીમાંથી બહારું નીકળવું નથી, પરસેવાન ટીપું પડવા દેવું નથી, અને મની જોઈએ છે. તો કૃષ્ણ ગીરે હારા જાડવાને સાંઈ બેઠા રહ્યા હોત ને ગાયું સારવા ન ગયા હોત તેને કોણ ના પાડતું ભાઈ? ના ના, કોણ ના પાડતું? એણે પરસેવો પાડ્યો ને આપણે નથી પાડવો. તકલીફ આ છે, તકલીફ આવડી આ છે. કોઈને કામ જ નથી કરવું. હવે તો ન્યા સુધી માઇન્ડ થઈ ગયા એવી નોકરી કરી કે રાંધવું ન પડે. કામવાળી બધું કરી જાય. કામવાળી કરી જાય એમાં તમારા વિચાર ફરી જાય. રાંધેલું ખાવામાં વિચાર કરવા જેવું છે. જેવા વિચારથી રંધાય છે ને એવો તમારા વિચારો થાય. એક વાત યાદ રાખજો, આહાર એવા વિચાર, આહાર એવા વિચાર યાદ રાખવાનું છે. રાંધવાની આળા, રાંધવાની આળા. ઓસીદાના 5 મહેમાન આવે તટાણા આનંદ હાર્ટ ફેલ થાય એવું લાગે. યમદૂતો જોતા જોઈ આવે ન જોઈએ, પણ મહેમાન એને સમજેવા નો સેટિંગ આવે. તકલીફ આ છે. મહેનત કોઈને કરવી નથી, પરસેવો પાડવો નથી. ન્યા તકલીફ થઈ છે. એનું પરિણામ તો જે આવે મારો નાથ જાણે. લગભગ નો સારો આવે, નો સારો આવે, નો સારો આવે. 3 લોકોનો નાથ પરસેવો પાડતો હોય મારે ને તમારે પાડવો પડે. હો વાત ને એક વાત, પાડવો પડે. મહાન ઋષિમુનિઓ સૂર્યને ઊભા રાખી દે એવા ઋષિમુનિઓ એ પેટની ડબરી ભરવા પરસેવો પાડતા હોય મારે ને તમારે પાડવો પડે. કંઈક મહેનત કરવી પડે, કરી છૂટવું પડે. કંઈક તો કોઈને કંઈક કરવું જ નથી તો શું કરવાનું? મહેનત જ નથી કરવી જ શું કરવાનું? ઘરના લુગડા ન ધોવે, ઘરના ઠામણા ન ધોવે, ઓમ પછી જીમમાં જાય. ભાઈ આ જીમ જ છે, ધોકા માર ધોકા માર.
આ તો સગવડ થઈ નથી ને મશીન લ્યાવો, સગવડ થઈ નથી મશીન લ્યાવો. ધોકા માર, પોતા કર, બધાય સ્ક્રૂ તારે આમ બેરિંગ બધાય ફ્રી થઈ જાય, બધાય બેરિંગ ફ્રી થઈ જાય. ન થઈ જાય તો એ પછી સમજે નહીં. વિચારવા જેવું તો છે જ, વિચારવા જેવું છે. આપણને સારું લાગતું હોય કે ન લાગતું હોય, આપણે અત્યારે ભલે પ્રગતિ દેખી છે પણ પતનના માર્ગ તરફ છે. પેલા ગામડા ખાલી થયા, હવે સિટીની સોસાયટીઓ ખાલી થાય છે. ગામડા ખાલી કરીને સિટીઓમાં ગયા, હવે સિટીઓની સોસાયટીઓ ખાલી કરીને પરદેશ જવું છે. અને જવું પડશે. ઋષિમુનિઓના વચન છે, મારું ને તમારું બોલ્યું કાંઈ કાયમ નહીં આવે. મહાભારતની અંદર લખેલું જ છે કે ગામડા મૂકીને લોકો શહેરોમાં જાહે અને પરદેશોની અંદર વસવાટ કરશે. આ મહાભારતની અંદર લખ્યું, એટલે એ થવાનું જ છે. એ થવાનું જ છે. કોઈનું અટકાવ્યું અટકશે નહીં. પણ આમાં ધર્મ નહીં ભૂલે ને એ ખાટી જવાનો છે. સંસ્કૃતિ નહીં ભૂલે એ ખાટી જવાનો છે. સંસ્કૃતિ નહીં ભૂલે, ધર્મ નહીં ભૂલે એ ખાટી જાય. સંસ્કૃતિ ઉપર પગ ન મુકાય. આપણે એન ફેન અટાણે કપડાં પહેરીએ છીએ ને, ઋષિમુનિઓની સંસ્કૃતિ ઉપર પગ મૂકીએ છીએ, પરિણામ નહીં સારું આવે. ગુરુ આશ્રમની અંદર તો બાળકોને વ્યવસ્થિત કપડાં પહેરીને લઈ જવા, ફેશનના દીકરા તમારે ઘીરે થાય જો, અહીં નહીં, આશ્રમમાં નહીં. ટૂંકા ટૂંકા પહેરીને કપડાં પહેરીને હાલી નીકળવું, આવું કોઈને કીધું છે? ઘીરે જે કરતા હોય કરજો. ગુરુ આશ્રમે મર્યાદાથી જવાનું છે, મર્યાદા રાખવાની છે. ભક્તિ કરવી હોય ને લાભ લેવો હોય તો, બાકી ડીંગ ડીંગ તો જગતમાં ઘણું થાય છે, ઘણું થાય છે. એવું નહીં, ડીંગ ડીંગ નહીં, મર્યાદા, મર્યાદા. સંસ્કૃતિને ભૂલવી નહીં, ધર્મને ભૂલવો નહીં. સુખી થવું હોય, જીવનમાં આનંદ કરી લેવો હોય તો મહેનત કરવી. મહાપુરુષો જેને ભગવાનની હારે વેણે વાતું થાય, એણે મહેનત કર્યો છે, એણે મહેનત કરી છે, એને કાંઈક દાખલો કર્યો છે. ભર યુવાનીની અંદર કામની આળસ શું થાય? હું એમ કહું છું, શું કામ થાય આળસ? કાંઈ કારણ છે? મનુષ્યનો દેહ જેવો દેહ મારા નાથે આપ્યો ભલામણા. ટાઈમસર ઉઠવું જોઈએ, ટાઈમસર કામ ધંધે જવું જોઈએ, કાળજીપૂર્વક બધા કામ કરવા જોઈએ, બરાબર જતનપૂર્વક કરવું જોઈએ. મનુષ્યનો અવતાર મળ્યો છે કે શું છે? માટે આ કળિયુગમાંથી બચવું હોય તો તમારા મનને નામરૂપી હિમાલયમાં ગાળી નાખો. 5 પાંડવ સત્વાદી, એટલે જેણે સત્યનો પકડ કર્યો, હિમાલય જઈને ગળે કળિયુગનો વારો આવ્યો છે, તમે શેતી લઈ જો. આ પળે નામરૂપી હિમાલયમાં જો મન ગાળો તો તમે પણ કળજુગ રૂપી કરણીમાંથી બચી જાઓ. નામની સાયામાં જે રહે છે, ત્યાં કળિયુગને આવવાનો અવકાશ નથી. તમારા મનમાં નામનું ચિંતન હોય તો મોળો વિચારનો ફણગો તમારા ચિત્તવૃત્તિમાં ફૂટે નહીં, ન ફૂટે. માટે સતનો શબ્દ એવો ગુરુએ સુણાવ્યો. હવે આડા અવળો કેમ તરે? નિર્વર્તિથી ધ્યાન ધરી લ્યો, પરવર્તીને મેલો ભરે. સતનો શબ્દ ગુરુએ સુણાવ્યો. જે ત્રિકાળા બાદ રહેલું સત્ય પરમાત્મા સ્વરૂપ, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ,
એ શબ્દ બ્રહ્મરૂપે આપણા પ્રાણમાં ગાજે છે. એની શાન સદગુરુએ આપી છે. આ સતનો શબ્દ છે. નિરંતર સત્ય સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની ઝાંખી ગુરુએ કરાવી છે કે જે શબ્દના ધ્યાનથી સંતના સંત પાક્યા છે, જે શબ્દના ધ્યાનથી પાપિયા પીર થયા છે, જે શબ્દના ધ્યાનથી વેશ્યાઓ સતી નારી થઈ છે, એ શબ્દ ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, ગુરુએ એવો શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા હું પલ પલ વખાણીશ, કારણ કે એ શબ્દના ધ્યાનથી મારા પાપનું પ્રાયશ્ચિત થાય, પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. એ શબ્દ ધ્યાન સદગુરુએ બતાવ્યું. ગુરુએ નામ આપ્યું છતાં નામને ભૂલે ને આડા અવળી આપણી વૃત્તિ રખડતી હોય તો કેની ભૂલ છે? હે ભાઈ, કેની ભૂલ છે આપણી? ગુરુએ તો રસ્તો બતાવી દીધો. પછી એ રસ્તો મૂકીને આપણે આપણી બુદ્ધિ પ્રમાણે બીજે રસ્તે હાલવા જઈને ધણ કેડીઓમાં સડીએ તો એમાં ગુરુ શું કરે? ગુરુએ તો તને ધોરી રાજ્ય માર્ગ ઉપર મૂક્યો, છતાં એ માર્ગ ભૂલીને આડાવળો થઈ. નામ મળ્યા પછી કોઈના કહેવાથી ન કરવાનું, બીજું ત્રીજું કર્મ કરવું, એ આડા અવળા તરવા જેવું છે. સાક્ષીઓ તો સંતોની લ્યો કે જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પોકારા. રટી લે મન રામ નામ રણુકારા. નામ બરોબર જપ તપ તીરથ યોગ સાધના કોઈ નથી એમ કહે છે. એમ કે છે. તુલસીદાસે તો રામાયણમાં ન્યા સુધી નામનો મહિમા ગાતા કીધું કે રામ ન શકહી નામ ગુણ ગાઈ. રામ પણ એના નામના ગુણ નો ગાય કે એટલો મહિમા છે, એવડો નામનો મહિમા છે. એવું નામ મળ્યું, એવો સતનો શબ્દ ગુરુએ સુણાવ્યો. પછી આડાવળો હું તરે? આડાવળો હું હવે ખોટો ખોટો તારા જિંદગીનો સમય બગાડી છો. સમય હું કામ બગાડી છો? હવે તો નિવૃત્તિથી ધ્યાન ધરી લે. નિવૃત્તિના ઘરમાં આવી જા, નિવૃત્તિથી એનું ધ્યાન કરી લે. નિવૃત્તિ કેને કહેવાય છે? કે નિજ સ્વરૂપનું લક્ષ્ય જે સદગુરુએ બતાવ્યું એ નિજ સ્વરૂપમાં તમારી વૃત્તિને રાખો, એને નિવૃત્તિ કહેવાય છે. કામ ધંધો ગમે એટલા કરતા હોય સદાય, જો આપણા ભાવ પ્રેમ હોય તો નામનું લક્ષ્ય ભૂલાતું નથી. એક વાત યાદ રાખજો, વ્યવહાર કરવામાં, ધંધો કરવામાં, વ્યવસાયના કોઈ કાર્યો કરવામાં ભક્તિ ન થાય એવું નથી, એવું નથી. સંતોના જીવનમાં નજર કરો, એણે વ્યવસાયો કર્યા છે ને ભગવાનની ભક્તિ એ કરી છે. આપણે તો આપણા ઘર પૂરતો વ્યવસાય કરવો હોય, બરાબર. રાજા મહારાજાઓ પરમ ભક્ત થયા, એને રાજ સંભાળ્યો ને ભક્તિ કરી લીધી. ભલામણા રાજનો વહીવટ હું થોડો છે, એની જવાબદારી ઓછી છે. વળી એ રાજાઓ તો એવા હતા કે પ્રજાનું દુઃખી પોતાના દીકરાનું દુઃખી, એવા રાજા હતા. પ્રજાને સંકટમાંથી કેમ મુક્ત કરવી, પ્રજા કેમ સુખી થાય, એવા રાત દી વિચાર કરવાવાળા રાજાઓ. અને વ્યવસ્થિત રાજ ચલાવ્યા, નીતિ ધર્મને રાજમાં બરાબર હાંચવી ક્યાંય નાની વાત લાગે તમને? રાજાઓ હોવા છતાં યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. જો વ્યવસાય ઈશ્વર ભજનમાં નડતો હોય તો આ રાજા મહારાજા કરી શકે ક્યાંથી? ક્યાંથી કરી શકે? કરી શકે? માટે નિવૃત્તિને ધ્યાનમાં રાખો, નિજ સ્વરૂપમાં વૃત્તિ કરો અને મનની પરવર્તી છોડો. જરૂર વગરના વિચાર કરો ને એ બધી પરવર્તી છે. કે ભાઈ 8ની બસમાં આપણે અહીંથી જેતપુર જવું, બરાબર. લગભગ તો 8 વાગે આવી જ જાહે ને. કયો ડ્રાઈવર હશે?
કયો કંડક્ટર હશે? પંચર તો રસ્તામાં નહીં પડે ને. હવે આ વિચાર બધા મૂકી દે. આ ખોટા કામ વગરના વિચાર છે. આ બધા વિચાર કામ વગરના છે. બેહી ગયા કેડે ભટકાય જ ને, ભટકાય કે ન ભટકાય, બેઠો ત્યાંથી જીવન તે ડ્રાઈવરને સોંપી દીધું. હવે જે થાય એટલે જરૂરના વિચાર કરવા જરૂરી છે કે 8ની બસમાં મારે જેતપુર જવું છે, એ વિચાર કરવાની જરૂર છે. પછી જરૂર વગરના વિચાર કરો એ ખોટી પ્રવૃત્તિ છે. એ ખોટી પ્રવૃત્તિ છે. આ તો દેશે દેશનું રાજકારણ લઈને ઘરમાં બેઠો હોય, આમ થયું ને ફલાણે આમ થયું. હવે એમાં તને હું ફાયદો? પણ તને હું ફાયદો? તને હું ફાયદો? જરૂર વગરના વિચારો કરી અને આપણે જિંદગીને પસાર કરીએ છીએ. જિંદગીના અમૂલ્ય શ્વાસાને આવી રીતે કાળના મુખમાં આપણે હોમી દઈએ છીએ. હોમી દઈએ છીએ. અમૂલ્ય શ્વાસા કાળના મુખમાં હોમવા નથી. અમૂલ્ય શ્વાસા રૂપી રત્નને સદગુરુએ તેજુરી દીધી છે, તેમાં મૂકવા માંડો ને. એમાં મૂકવા માંડો ને. બસ નિવૃત્તિથી ધ્યાન ધરી લ્યો, પ્રવૃત્તિને મેલો પરે. નિવૃત્તિથી ધ્યાન ધરો ને પ્રવૃત્તિને છોડો. ખોટા વિચારોને છોડો. યોગ્ય પુરુષાર્થ કરો, કાળજીપૂર્વક કરો, જતનપૂર્વક કરો. દરેકની અંદર જાગૃતિ રાખવાની જરૂર છે અને છે. એમાંય જેને ભક્તિ કરવી છે એને તો બહુ કાળજી રાખવી પડે. ભક્તિ કરવી એને કોઈ દી દુનિયાની દેખાદેખીએ ન ચડવું. તમારી આવક કેટલી છે કાળજી રાખીને એટલું જ ખર્ચ કરો, તમે જિંદગીમાં નહીં પછતાવો. તમારી આવક કેટલી છે એ ધ્યાનમાં રાખો. પૂગતો માણસ ક્યાંય 50,000નું દાન કરતો હોય, પણ હવે આપણે નથી પૂગતા તો શું કરશું? દેખાદેખીએ દાન ન કરવું, તમારી શક્તિ પ્રમાણે કરવું. કોઈ 50,000નું દાન કરતો હોય ને તમારી શક્તિ નાની હોય, હું એમ કહું છું ખાલી 5 રૂપિયાનું કરજો. કેટલા? અનન્ય ભાવથી કરજો કે મારા નાથ, મને વિચાર તો 2-5 હજારનું દાન કરવાનો હતો, પણ હવે મારી સગવડ એટલી છે. મારું નાનું દાન મોટું માનજે પ્રભુ, લેખે લગાડજે. મારી શક્તિ પ્રમાણે કરું છું. અમારા નાની સેવાને તું સ્વીકારી લેજે. એવા ભાવથી 5 રૂપિયાનું દાન કરો ને, તો 50,000 વાળાને જે દાનનું ફળ મળે એ તમને 5 રૂપિયા વાળાને મળે. કુદરતનો ન્યાય જ છે હો, સમજાતું હોય તો. હા, કુદરતનો ન્યાય જ તમને સમજાતું હોય તો. પણ દાનની પછવાડે તમારી ભાવના કેવી છે, ભાવનાનું ફળ છે. કુદરતને ખબર નથી તમારી કેવી શક્તિ છે. જગત નો જાણે તો કાંઈ નહીં, આ તો અંતર્યામી છે ને. જગત ન જાણે તો કાંઈ નહીં, આ તો અંતર્યામી છે, જાણે છે. 5 રૂપિયાનું કરો. દાનમાંય દેખાદેખી નહીં, વ્યવહારોમાંય દેખાદેખી નહીં. તમારી આવકને ધ્યાનમાં રાખી અને વ્યવસાય કરો. કોઈ દી પસ્તાવાનો સમય નહીં આવે. જો દેખાદેખીએ ચડી અને જો માથે કરજ કરી નાખ્યું, પછી તમે ભજન ન કરી શકો. હાથમાંય માલ નથી. નહીં, કાળજી રાખવાની, બહુ જતન કરવાનું છે. પાણી આવ્યા પછી પાળ બાંધવી એના કરતા પેલા બાંધો. તમારે ભક્તિ કરવી છે, સફળ થવું છે, ધ્યેયને હાંસલ કરવો છે, તો બહુ વિચારવા જેવું છે. ને થોડોક જીવનમાં સંતોષ હોવો જોઈએ. જીવને થોડોક સંતોષ હોવો જોઈએ. પણ તૃષ્ણાએ અટાણે એવડું રૂપ લીધું છે, કોઈને થોડે સંતોષ જ નથી. કોઈને થોડે સંતોષ જ નથી.
કેટલું જોતું છે ને કેટલું જીવવું હોય છે કોને ખબર? કોને ખબર? આ જંજાળમાં કઈ ભક્તિ થાય ભાઈ? કઈ થાય? છેડો જ નથી. માટે 5 પાંડવ સત્વાદી જેને સત્યનો પકડ કર્યો, નામ હિમાલયમાં હાડ ગાળ્યા તો કળજરૂપી કરણીમાંથી બસી ગયા. તો આજે હજારો વર્ષે આપણે એના જીવનમાંથી કંઈક પ્રેરણા લેવી પડે છે. લેવી પડે છે. લેવી પડે છે. સતનો શબ્દ ગુરુએ સુણાયો, આડા અવળો કેમ પરે? નિર્વૃત્તિથી ધ્યાન ધરી લે, હવે પરવર્તીને મેલે પરે. નિવૃત્તિના ઘરમાં જઈ ભજન કરી અને કાંઈક મનની પ્રવૃત્તિ ઓછી કરી ભાઈ. મનની પ્રવૃત્તિ થોડીક ઓછી કરી. બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો, એ બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે. સદગુરુએ બ્રહ્મનો ભેદ બતાવ્યો છે. બ્રહ્મ થઈ અને બ્રહ્મમાં ભળી જવું છે. દેહ ભાવ મટાડી, ઇન્દ્રિયો ભાવ મટાડી, અંતસ્કરણ મનનો ભાવ મટાડી અને સોહમ સ્વરૂપે બની અને ઓહંગ અનાદિ ગુરુ સ્વરૂપમાં સમાઈ જવું છે. આ ઓહંગ મુદ્રા તને સોહમ કહાવે. લાગે અખંડ ધૂન તો એની નિંદ્રા નો આવે. પીર પેગંબર સભો દેવા સોય કરે મુદ્રાની સેવા. બ્રહ્મા વિષ્ણુ ગોરખ જ્ઞાની આ છે મુદ્રાના ધ્યાની. અનંત કરોડ વિષ્ણુ કહાવે, એ બી આ મુદ્રાનું ધ્યાન લગાવે. માટે બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો. બ્રહ્મ થઈ બ્રહ્મમાં ભળે, શિવમ બુદ્ધવા શિવમ ભજે. શાસ્ત્રો કહે છે શિવ થઈને શિવને ભજ. જીવનો અધિકાર શિવના ઉમરામાં પગ દેવાનો નથી. શિવ થવું એટલે સોહમ પદની ભાવના કરવી. તો આ ધ્યાનથી, આ સ્મરણથી એવું અનુભવમાં આવ્યું કે હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, ચાર અંતસ્કરણ હું નથી, એ સર્વનો સ્વામી સોહમ સ્વરૂપ એ મારું નિત્ય સ્વરૂપ છે. એ મારું નિત્ય સ્વરૂપ છે. ને મહામંત્રની શાન પણ એ જ કહે છે. પહેલા શ્વાસમાં તમે ગુરુ મહારાજને એમ કહો છો કે હે ગુરુદેવ તમારું સ્મરણ કરું છું. બીજા શ્વાસમાં ગુરુ હમે હાથ અભય હાથ ઉસો કરીને એમ કહે છે કે જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો. જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો. ગીતાજી ભગવાન કૃષ્ણ કે ભક્ત જેવા ભાવથી મને ભજે એવા ભાવથી હું એને ભજું છું. જેવા ભાવથી ભક્ત મને ભજે એવા ભાવથી હું એને ભજું છું. આપણે એમ કે ભગવાનને કેવું સારું, બધા એને ભજે. આપણે ભગવાનને એકને ભજવા, એને આપણા જેવા કેટલાયને ભજવા. એને સારું તમારે સારું સમજાય છે કે નથી સમજાતું? તમારે એનું એકનું ધ્યાન રાખવું ને મારા નાથને આપણા બધાયનું રાખવું. કોને સારું કયો જી? કોને સારું? ચિંતા કે નહીં? એને ને એને જીવ માત્ર ને એ ચિંતા કરી રહ્યો તો આપને એમ, એટલે એનું નામ દીનદયાળુ છે બાપુ. એટલે એનું નામ દીનદયાળુ છે. હે આપણે તો કોઈ ઉપર દયા ન કરવી તો આમ મોટું વાર રાખીને આયલા જાય. આપણને બીજું શું આવડે? મોઢું ફેરવે એ ઠાકર નહીં. મોઢું ફેરવે એ ઠાકર નહીં. એ મોઢું ન ફેરવે જેને દયા જ કરવી છે.
એટલે ઘણાને બહુ દુઃખ પડે ને એટલે એમ કે ભગવાન મોઢું ફેરવી ગયા છે. ભગવાન નથી ફેરવી ગયા, એને દયા કરી એટલે તને દુઃખ દીધું. એટલે સમજાય છે. દુઃખ પડતાય જો તું એને યાદ કરીને નો તારું કામ કરે તો કહેજે. દુઃખ પડતા આપણે કલ્પના ઘાટે ચડી જઈએ છીએ. કેટલાયને થોડાક સંકટ આવે ભગવાનને ભૂલીને ઘણું કરે. કોઈ મંગળ પહેરે ને કોઈ એમાં ઘણું આવે છે. આપણે એમાં ઉતરા નથી ઊંડા, ઘણું એમાં આવે છે. બાકી સંકટનો બેલી સાંભળો છે. તમે અરજ કરો ને સહાય ન કરે તો એમાં પણ આપણું કંઈક હિત હોય. એમાં હિત હોય. ભાગવતમાં કથા આવે છે, આત્મદેવ નામના બ્રાહ્મણે કોઈ મહારાજ સાધુ મહારાજ પાસેથી પરાયણે દીકરાનું ઈચ્છા કરીને મને બસ દીકરો થાય એ જ મારે, બીજું કાંઈ જોતું ન, રહેવા દે કે ભાઈ એમાં બહુ મજા નથી, રહેવા દે કે નહીં મારે બીજું કાંઈ ન જાય, મારા ઉપર પ્રસન્ન હોય તો દીકરો જ આપો. એણે ફળ દીધું પણ એની પત્નીએ ફળ ન ખાધું, નહીં ફળ એણે ગાયને નાખી દીધું. અને એમાં એની બેનને અહીંયા દીકરો જન્મો તો એ ખોટો ઢોંગ કરીને લ્યાવીને કે આજ મારે દીકરાનો જન્મ થયો છે. ધંધુકારી નામનો પુત્ર આત્મદેવ નામના બ્રાહ્મણને એટલો હેરાન કર્યો, એને પછી ભગવાન પાસે માગવું પડ્યું કે આના કરતા એમનેમ હતો ને સારું હતું. એ દે એમાંય લાભ હોય, ન દે ને એમાં આપણું કાંઈક હિત હોય, પછી મનને વાળી લેવું પડે બાપુ, મનને પાછું વાળી લેવું પડે કે આમાંય કંઈક મારું હિત છે, આમાં માતું હિત છે. પણ સારું કરવા સારું કાવા દાવા તો ન જ કરાય. બને તો એને પ્રાર્થના કરાય, થોડુંક સહન કરાય, પણ જલ્દી આમાંથી નીકળી જવા માટે કાવા દાવા તો કરવા જ નહીં. કાવા દાવા ન કરવાના નહીં. એ આપણે જ ભોગવવું પડે, આપણે જ ભોગવવું પડે. એમાં કાંઈ ન હાલે નહીં. માટે બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો, બ્રહ્મ થઈ બ્રહ્મમાં ભળે. નિરાકાર છે આકાર વિનાનો, એને કોક કોક માહિતમાં કળે. નિરાકાર આકાર વિનાનો, પરમાત્માનો શું કોઈ આકાર છે? નિરાકાર છે, નિરઅવયવી છે. નિરાકારને ઓળખવો છે. નિરાકાર છે આકાર વિનાનો, એને કોક કોક માહિતમાં કળે. જે તમારા પ્રાણની અંદર નામનો ગુંજાર થઈ ગયો એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે. તમે અનન્ય ભાવથી મનની નક્કી કરેલી મૂર્તિ ધ્યાનમાં રાખીને એ નિરાકારનું સ્મરણ કરો એટલે તમારા ભાવ પ્રમાણે નિરાકારમાંથી તમે જે રૂપ નક્કી કર્યું એ સાકાર સ્વરૂપે થઈને દર્શન દે એવો દયાળુ છે. તમારા ભાવ પ્રમાણે જે મૂર્તિ તમે નક્કી કરી હોય એ રૂપે પ્રાગટ્ય નિરાકારમાંથી આકાર ધારણ કરીને તમને દર્શન આપે. બાકી એનો કોઈ આકાર છે નહીં, પણ ભક્તના ભાવ માટે નિરાકારમાંથી સાકાર થાય છે. ભક્તના ભાવ માટે, ભક્તની ભક્તિના પ્રતાપે નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપને ધારણ કરે છે. રામાયણમાં તુલસીદાસે લખ્યું, અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા, અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. તુલસીદાસ કે ભક્તના પ્રેમ માટે, પ્રેમને લઈને મારો નાથ નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપે પધારે છે. ભક્ત કે પ્રેમ કે કારણ સગુણ હોય. નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ ધારણ કરે છે. બસ, બાકી એનું કોઈ આકાર નથી, એના કોઈ રંગરૂપ નથી.
લીલો પીળો ને લાલ સફેદો ચૈતન વર્ણે નથી કાળો, પાંચ તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે વરસાળો. શ્યામ સફેદ લાલ રંગ લીલા પીળા રંગ પર ખાયા, ઓ સબ તો પાંચ તત્વ કા રંગ હે ઉસ પર આતમ પાયા. એનો કોઈ રંગ જ નથી, કોઈ આકાર નથી, પણ તમે જેવા રૂપે ભજો એવા રૂપે છે. એનું કોઈ નામય નથી, લ્યો ને. તમે જે નામે ભજો એ નામે છે, એ નામે છે. આપણે ઓલું ઘણી વાર દ્રષ્ટાંત કહી કે ગોકળી વાઘ ચારે, બે પાંચ મુસાફર નીકળ્યા. એટલે એ ક્યાં ગયા હતા? એ ગયા હતા ગુરુને ઘીરે. તારે ગુરુ બુરુ છે કે હાલા નુગરો છે? નુગરા નરકે જાય ખબર પડે છે કે ઈ કેને ખબર? હું તો બકરા સારું, તે ગુરુ કરી લેજે. અમે ગયા હતા ગુરુને ઘીરે કે કરી લે, હું તો અહીં નીકળું ને ઘણા બાવા નીકળે છે, કરી લે. એમાં હું હતું? એમાં કોઈ સાધુ મહારાજ નીકળ્યા કે એ બાવા ઉભો રે, ઉભો રે, દૂધ બૂધ પીવું છે, લાય તારો કમંડળ, દૂધ દોઈ આવી દઉં. મહારાજે જાણ્યું ભાષા કર્કશ છે પણ ભાવ સોખો છે. ભાષા ભલે કર્કશ રહી પણ ભાવ સોખો છે. બાકી ઘણાની બોલી મીઠા મોર જેવી, પણ જે હૈયે ઝેરનો પાર ન હોય. હા, હૈયે ઝેરનો પાર ન હોય. ભાષા કર્કશ છે પણ હૃદય શુદ્ધ છે. દૂધ બૂધ પીધું કે લે હવે તું મારો ગુરુ થા. અહીં હમણાં બે પાંચ નીકળ્યા હતા ઓલા કે ગુરુ કરી લેજે. મારે ગુરુ નથી, નુગરો છો, નકામ નરકે જાવું, ગુરુ થા મારો. એમ ગુરુ કરવા છે કે હા હવે થોડું નુગરું રહેવાય. ખબર પડી ગઈ કે બે લે દવ મંત્ર. આમાં બિહારીને મહારાજને દયા આવી ગઈ કે ભોળો ભલો છે, કામ થાય એવું છે. કોરી પાટી છે, ચિત્ર ઉઠાડવું એવું ઉઠશે ખરું કે બોલ ભાઈ લક્ષ્મીનારાયણ 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 લક્ષ્મીનારાયણ. કે એટલો બધો લાંબો મંત્ર કોઈ આમ ટૂંકો ન હોય કે બોલ બોલ આવડી જાય. ક્યાં એટલું બધું છે? બે વાર ઘૂંટાયું ને બોલવા લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ. કે બસ આની હવાર હાંજ તારે એક માળા કરવી, બીજું કાંઈ નહીં. બસ એટલું જ કે હા કે તો હવે ગુરુ થયો છો તો માળા દે. મારી પાસે માળા. હવે આ કાંઈ કંઠીઓ બાવો નહીં, માળા લેવાય ક્યાં જ આવીને આ કાંઈ મૂકે નહીં. માળા દઈને જા. અને વિચાર કર્યો આનું શું કરવું? મહારાજની જોડીમાં હો દોરો તો હતો. બકરાની લીંડીઓનો હુકાઈ ગયેલ ઢગલો પીડ્યો હતો. એ લીંડીઓની માળા કરી દીધી, રુદ્રાસના પારા જેવી મોટી માળા કરીને ડોકમાં નાખી દીધી. એટલે હવાર સાંજ આની ગુરુ મહારાજ મેળ કરતા ભૂલી ગયા માળાનો. માળા ડોકમાં પહેરી લાંબી એવી ગયો ખીરે. દૂધ બૂધના બોગરા દોઈને ઘરમાં પુગાડીને ઘરવાળીને કહેજો આપને મળ્યા છે ગુરુ, તારે ખાવું હોય તો ખાઈ લેજે, મારું ઢાંકી દેજે, મારે માળા પૂરી થાય તો હું તું તારે ખાઈ લઈશ. એમ કરીને માળા ખીતીએ ઓલી નડતી હતી ઘડીક ટીંગાડી દીધી. ખીતીએથી માળા લેવા જાય તો મંત્ર ભૂલાઈ ગયો. મેં બાવાને કીધું તું ટૂંકો મંત્ર દે ના, એટલો લાંબો હવે મંત્ર ભૂલાઈ ગયો. ત્યાં છોકરો ફરતો ફરતો બાપા આટલું બધું લાંબુ લપસિંદર શું છે? કે બસ એ જ મારા બેટાને આને ગુરુ મળી ગયા લાગે. ધાબરાનો ઘૂંઘટ ઘેરો કરી અને માળા કરી ચાલુ. લપસિંદર 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 લપસિંદર. ગોળ મારાવે, મેળ આવે તો પૂરી થાય ને. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા. ભગવાન જજકીને બેઠા ગયા. લક્ષ્મી કે અટાણે? અરે મારો ભગત હમી હાંજનો મંડાણો છે.
લક્ષ્મીજીએ જોયું કે ઈ ક્યાં તમારું નામ લે, એ તો લપસિંદર લપસિંદર કરે, કે ઈ મારું નામ છે. હે, એ મારું નામ છે કે એ કોઈને પાડ્યું? કે બેઠો એ જ ફઈ છે, બેઠો ને એ જ ફઈ છે, અટાણે જ પાડ્યું ને જાવું જોહે. એનું કોઈ નામય નથી, કોઈ આકાર નથી. તમે જેવા નામે જેવા રૂપે ભજો ને એવા રૂપે છે. આ નિરાકાર છે, આકાર વિનાનો. આ ધ્યાનથી, આવા ભાવથી, આ કોક માયતામાં આવો એ સ્વરૂપને કળે. જેણે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? ત્રિવેણીના તીર ઉપર કોઈ સુનમાં સમાધિ ધરે. કોક મહાત્માઓ, સંતો, ગુરુના બાળકો આ ધ્યાનથી નિર્ગુણ બ્રહ્મને પોતાના સદગુરુ સ્વરૂપે નિજ ઘટમાં ઓળખી લે, એનું કામ થઈ જાય છે. નિરાકાર છે, આકાર વિનાનો. અને કોક મહાત્માઓ કળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? આ પાંચ તત્વનું બન્યું પૂતળું. આમાં જોવો, અણઘણ અવાજ કરે. ઈ અવાજ વસન થાય છે જેની સુખમણ માળા ફરે. આ પાંચ તત્વનું પૂતળું બન્યું છે, આમાં અણઘણ અવાજ કરી રહ્યો છે. જેનો કોઈ ઘાટ રંગરૂપ આકાર નથી એવો ચૈતન બ્રહ્મ આમાં અવાજ કરી રહ્યો છે. એને લઈને આ પાંચ તત્વનું પૂતળું બોલે છે. એને લઈને પાંચ તત્વનું પૂતળું બોલે છે. આ એ અવાજ એમાં એ કરી રહ્યો. તમે જુઓ, તમારા ઘટની અંદર આ શબ્દ અવાજ કોણ કરે છે? કેમ શબ્દ બોલાય છે? કેમ શબ્દનો ઘાટ ઘડાય છે? કોણ આ કરી રહ્યું છે? અનુભવી સંતોએ તો કીધું કે જો તમને સંતના વચનમાં, અનુભવીના વચનમાં વિશ્વાસ આવતો હોય તો બોલવા વાળો બીજો નથી. સે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો પોટામાં બોલી રહ્યો છે, એને મેલીને બીજે ગોતે. બોલી રહ્યો છે એને મેલી અને બીજે ગોતવા જાય છે. બેઠા છો ત્યાંથી ઊભા થાવ, ત્યાં જ ઘટમાં બેઠેલો હશે કે મને ગોતવા આવડો. ક્યાં જાય? ક્યાં જાય? એટલે શાસ્ત્રો એમ કે તમારો દેહ ભગવાનનું મંદિર, વેદ એમ કે તમારો દેહ ભગવાનનું મંદિર, તમારો આત્મા એ જ ઈશ્વર, એમ બધા શાસ્ત્રો કે. છતાંય આપણે બહાર ગોતવા જઈએ, આપણી કંઈક ભૂલ નથી? ભૂલ નથી? સંતો તો સ્પષ્ટ શબ્દમાં ગાય હોતી કે કાશીએ જઈને હું કરવત લ્યો, સિદ્ધને ફરો 4 ધામ. વન તમે હું કામ આખડો? તમારા ઘટમાં બેઠો છે આત્મરામ. ચેતન હારા છે તો એલા કાશી કાયા તો આજ છે ને કાલ નથી. ફાફા મારવામાં જિંદગી પૂરી કરી નાખવાની છે કે સંતોના વચને અંતરખોજ કરવાની છે? સંતોના વચન ધ્યાનમાં લઈને અંતરખોજ કરો ને બહાર હું કામ ફાફા મારો છો? નરસિંહ મહેતા પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. પ્રગટ તારા પિંડમાં છે એને ઓળખતો નથી, ફોગટ ફરે દૂર દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. તમે ખવારો તો એ ભગવાન ખાય કે એ તમને ખવારે? 10 વર્ષ 9 વર્ષે તો હું જોઈ લો તમે શું ખાવી, શું ખાવ? આ તો એની દયાનો કોઈ પાર જ નથી ભલામણ. તમે ઝાડવું વાવ ને પાણી પાવ પણ એમાં ફળ ન આવે તમે શું કરો લ્યો? શું કરો? શું કરી લ્યો? કે પંપનો ફુવારો મારો ફળ લાગી જાય? લાગે? હું કરી એમ કયો? હાલો તે હવે કયો જી કોણ ખવારે છે? કોણ ખવારે છે? એ પછી
આકાશ પિતા અને પૃથ્વીમાં આ મા બાપ બધાય જીવને ખવારે સમજાય છે. આકાશમાંથી વરસાદ વરસે ને પૃથ્વીમાં પાકે. આ મા બાપ જીવ માત્રને ખવારે છે કે નહીં? ને પૃથ્વીને સ્થિર રાખનાર ને આકાશમાંથી વરસાવનાર, પૃથ્વીમાંથી કણ પકાવનાર મારો નાથ છે. મારો નાથ છે. તો આ 5 તત્વનું બન્યું પૂતળું. આમાં અણઘણ અવાજ કરે, અણઘણ અવાજ કરી રહ્યો છે. એ અવાજ વસન થાય છે. એ અવાજ વચન છે. અને વસન છે એ વાયલમાનું સ્વરૂપ છે. બધો વિલાસ એમાંથી જ થયો છે. વસનથી સૃષ્ટિ રચાણી, વસનથી સાંધોને સૂર, વચનથી માયા ને મેદની, વસનમાંથી વર્ષે હાચા નૂર, વસન સવાયો ધર્મ એ પોતે જ છે કીર્તાર. વસન સવાયો ધર્મ એ પોતે જ કીર્તાર પરમાત્મા છે. વચન એટલે કાલ 10 વાગે હું તમને મળીશ વચન આપું, એ તો વ્યવહારિક વચન છે, એ પાળવું જોઈએ. પણ જે વસનનો મહિમા સંતો ગાય છે એ વસન તો તમારા પ્રાણમાં ગાજી રહ્યું છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એ અવાજ વસન થાય છે. સુખમણ માળા ફરે, ગુરુના ચરણ ગ્રહ્યા એને જમડા શું કરે. આ સુખમણ માળા ફરી રહી છે. પરમ સુખ આપે એવી માળા તમારા ઘટમાં ફરી રહી છે. તમને મનુષ્યનો અવતાર તો કુદરતે આપ્યો, પણ સમજાતું હોય તો માળા હોત આપી છે કે ફેરવી લે. કોઈ ગુરુની શાન લે ને માંડ ફેરવવા. માળા તારે ક્યાંય ગોતવા ન જ આવી પડે. તારા જન્મની આયરો આયર તને માળા આપી જ છે. મનુષ્ય માત્રના ઘટની અંદર શ્વાસોશ્વાસની માળા, નિરંજન માળા, નિર્ગુણ માળા ફરી રહી છે. નિરંજન માલા ઘટ में फिरे दिन रात. ऊपर आवे नीचे जावे, श्वासोश्वास सलजात, गुरु बिन को भेद न पावे, वृथा उमर बिहात, निरंजन माला घट में फिरे दिन रात. નિરંજન માળા તમારા ઘટની અંદર અહોનિશ ફરી રહી છે. આ નિર્ગુણ માળા છે. માળાએ હાયરો હાયર આપી. આ માળા ફેરવે એ પરમ સુખીઓ થાય છે. શાશ્વત સુખ અને અખંડ સુખને એ પ્રાપ્ત કરી શકે છે. શાશ્વત સુખ અને અખંડ સુખને પ્રાપ્ત કરવું હોય તો આ નિર્ગુણ માળા ફેરવવી પડે. ફેરવવી પડે. આનાથી તમારા સઘળા કાજ સફળ થાય છે. એ માળા, એ અવાજ વસન થાય છે. એની સુખમણ માળા ફરે. સદગુરુના શરણ ગ્રહ્યા એના કાર તો એમ સરે. આ આત્મચીની દીદાર ઘટ में પાયા પછી ભજન બીજાનું એ નહીં કરે. આત્મ સ્વરૂપના ધ્યાનથી આ દીદારને કરી લીધું પછી એના મનવૃત્તિ બીજે ક્યાંય દોડતા નથી. કારણ કે તાળી લાગી, ભ્રમણા ભાંગી, તાર મેં તાર મિલા તાતું, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપ. હવે મન ન દોડે કોઈ બીજી વાતું. લગ્યા કલેજે શેદ ગુરુના, વેદ શું જાણે ઈ વાતું. હવે એનું મન એ લક્ષ્ય ઉપરથી, એ સ્વરૂપ ઉપરથી ક્યારેય ચલાયમાન થતું નથી. બીજું કોઈ ચિંતન કરતું નથી, બીજું કોઈ ધ્યાન કરતું નથી.
આત્મચીની દીદાર ઘટ મેં પાયા, એ પછી ભજન બીજાનું નહીં કરે. ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા, એને અમર પુરુષ આવીને મળે. અમર પુરુષ આત્મા પોતે છે, એનો કોઈ દી નાશ નથી. અગ્નિ લાકડાને બાળે પણ અગ્નિ બળી જાય એવો તમને વિચાર આવ્યો કોઈ દી? તેજોમય છે, એનો નાશ થવાનો કોઈ સંભવ જ નથી. અગ્નિનો નાશ થવાનો કોઈ સંભવ નથી. એમ દેહ લાકડું છે, આત્મા અગ્નિ છે, એના નાશનો કોઈ સંભવ નથી. અમર છે. મારે અમર બનવું, મારે અમર બનવા પાણું નથી. તારા રૂપને ઓળખી લે, અમર જ છે. અમર બનવાની જરૂર નથી, તારું સ્વરૂપ અમર છે, એને ઓળખી લે. આ સ્વરૂપને ઓળખ્યું એટલે સંતો અજર અમર બન્યા. એના દેહના નામે હજારો લાખો વર્ષોએ એમનેમ જગતમાં છે કે નથી? હવે વિચાર કરો, પેલા યુગમાં પ્રહલાદ થયા હતા, ચોથો હાલે, ચોથો હાલે. તો એવું ને એવું નામ ગુંજે છે અને બધાય ઓળખે. નાના મોટા છોકરાને ગમે ને પૂછો, પ્રહલાદની ખબર હોય? ન હોય. પણ એ છોકરાને એના ત્રીજી પેઢીને બાબાનું નામ ન આવડતું હોય. આ અમર બન્યા એના પુરાવા છે, એના પુરાવા છે. બાકી તો આપણે નામ અમર રાખવા તખતી મરાવી. આ નિહાળમાં કાનજીભાઈના 5000 છે. તખતી હમું કોઈ જોવે ન જોવે તો કયો કાનજીભાઈ જે હોય કોને પડી છે, ક્યાં કાનજીભાઈ 5000 દીધા? તખતી મરાવે અમર નામ રહેતું નથી. તખત ઉપર બેહે ને તો રીએ. તખતે બેસીને દેખ તમાશા, કોઈ ત્રિકુટી મેં તાર મિલાવે. ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પૂગે એને કાળય ન ખાવે. હે જલારામ આવી કોઈ હરદામાં હોળી મચાવે, મચાવે જલા હરદામાં હોળી મચાવે. આ રમનારાને રમદ ભાવે, મેર કરી હોય માવે. ભોજલના સ્વામી સદા બહુ નામી, આ તો મારા સંતના મનને ભાવે. તખતી મારે નહીં, તખત ઉપર બેહવું પડે. નામ તખત ઉપર જેના મન બેઠા એનું કામ થઈ ગયું છે. માટે આવા ભાવથી જેણે ગુરુના ગુણ ગાયા એના કારજ સરે. જેને ગુરુના ગુણ ગાયા એના જીવનના કાર્ય સફળ થાય છે. પ્રેમ ધરીને આવે ચરણમાં, એના ઉપર તો ગુરુ હાથ ધરે. સદગુરુના જેણે ગુણ ગાયા, ગુણ ગાવા એટલે ખાલી રાગ રાગણીથી ભજન ગાવા એ નહીં. ગુરુનો ગુણ બાંધીને એનું ભજન કરો ને, એ ગુણ ગાયા કહેવાય. ગુરુનો ગુણ બાંધી અને એનું ભજન કરો. તમારો રાગ ન હાલતો હોય તો આ ગાણા ગવાય એમ છે. તમને કોઈ સુર જ્ઞાન ન હોય તોય આ ગાણા ગવાય એમ છે. મુંદેલ નો પસ્તાવો કે મારો હાથ હાલતો નથી ને કેમ ગુણ ગાવા. ભજન કરવું એને ગુણ ગાવાની વાત કરી છે. મીરાએ રાણાને એ કીધું કે રામ ભજેલી રાણા ગાયેલી ગોવિંદના ગાણા. રામ ભજી લે રાણા. ભજન કરવું એ ગુણ ગાવાની વાત છે. ગુરુના ગુણ ગાયા એના કારજ સરે. પ્રેમ ધરીને આવે ચરણમાં તો એના ઉપર હાથ ધરે. ગુરુના જેણે ગુણ ગાયા એના કાજ એમ સરે. નાભી કમળમાં વસે કસ્તુરી, ઓલો મૃગલો વનમાં ફરે. દોડી દોડીને થાકી જવાનો, એમાં એનું કાંઈ નહીં વળે.
મૃગની અંદર એક કસ્તુરી મૃગ થાય છે. એના નાભીમાં કસ્તુરી પાકે એટલે સુગંધ આવે. વિશેષ સુગંધ લેવાય. પથ્થર સાટે તો પથ્થરમાંથી આવતી દેખાય, ઘાસ સરે તો ઘાસમાંથી આવતી દેખાય, પાણી પીએ તો એમાંથી આવતી દેખાય. પણ મૃગલાને ખબર નથી કે આ સુગંધ ઘાસમાંથી નથી આવતી, પથ્થરમાંથી નથી આવતી, પાણીમાંથી નથી આવતી. આ સુગંધ મારી નાભીમાંથી આવે છે. ખંજોળ આવતા ક્યારેક નાક નાભીએ વયું જાય તો ખબર પડે કે આ સુગંધ તો મારામાંથી આવતી હતી. મૃગલાનું દ્રષ્ટાંત છે, સિદ્ધાંતી છે કે આપણા મનને મૃગલું સમજવું. મેં આ વિષય ભોગવો ને આનંદ આવ્યો, આ વિષય ભોગવ્યો ને આનંદ આવ્યો, આ વિષય ભોગવ્યો ને આનંદ આવ્યો. ઊંડું ચિંતન કરો, આનંદ વિષયમાંથી નથી નીકળ્યો, તમારી નાભીમાંથી નીકળ્યો છે. આનંદ આવે છે તમારામાંથી, તમને ભાસે છે પદાર્થમાંથી. પદાર્થમાંથી આનંદ મળતો હોય તો બધાને સરખો મળવો જોઈએ. એકને લાડવા ખાઈને મજો આવ્યા કરે ને એકને ખાધે હારાવાટ નહીં. અમુક ઉપર તો ભગવાને દયા કરી હોય, 15 નંગ તો સેજે વૈયા જાય, હળવે હળવે. આ દૃષ્ટાંત રૂપે નહીં. આ એક ગામમાં એક બાપા હતા. એ ગામમાં ક્યાંય જમણવાર હોય ને આમંત્રણ હોય ને આમ ફરી ન શકતા, પણ એના છોકરાને કે મારા હાટું કાંઈ આસળ કુસળ લાવતો નહીં, ભજીયા શાક બાક કાંઈ નહીં, મારા ભાણામાં 30 લાડવા લેતો આવે છે, આસળ કુસળ કાંઈ લાવતો નહીં. એકને લાડવા ખાઈને મજા આવે, પુષ્ટિ આવે શરીરમાં, અને એકને ખાધે હારા વાટ નહીં. જો લાડવામાંથી આનંદ મળતો હોય બેન હરખો ન મળવો જોઈએ, બરાબર ને? ભ્રાંતિ છે. પદાર્થમાંથી મને આનંદ મળ્યો એ આપણી ભ્રાંતિ છે, એ આપણી ભ્રમણા છે, મનનું અજ્ઞાન છે. નહીં, આનંદ આવે છે પોતામાંથી. આનંદનું રૂપ પદાર્થ નથી, આનંદનું રૂપ બ્રહ્મ છે. આનંદનું રૂપ બ્રહ્મ છે. એટલે બ્રહ્મમાંથી આનંદ પ્રાપ્ત થાય. અને સ્પષ્ટ શબ્દમાં કહું તો આનંદ તમને ભગવાન સિવાય કોઈ ના આપી શકે, ગુરુ સિવાય કોઈ ના આપી શકે, કોઈ ના આપી શકે. બીજા કોઈનો ગુણ આનંદ આપવાનો છે જ નહીં. મને મારી સ્ત્રીથી બહુ આનંદ છે. તને આનંદ છે, તારા મિત્ર નથી, હું કેવું છે તારું? એ ભાળે છે ને આમ ઝેર થાય છે. પુત્રથી આનંદ મળતો નથી, સ્ત્રીથી મળતો નથી, કોઈ પદાર્થથી મળતો નથી. આનંદ બ્રહ્મથી મળે છે. માટે જો આનંદની ચાહના રાખતા હો, શાંતિની ચાહના રાખતા હો, સુખની ચાહના રાખતા હો, તો એ બધોય ખજાનો તમારી નાભી કમળમાં છે. નાભી કમળમાં વચ્ચે કસ્તુરી. નાભી કમળમાં શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજે છે. એ બધા સુખનો ખજાનો છે, જ્ઞાનનો ખજાનો છે, વિજ્ઞાનનો ખજાનો છે, પદાર્થોનો ખજાનો છે.
ત્યાં ધ્યાન કરી, ત્યાં ધ્યાન કરી. એ નાભી કમળ મૂળ ધ્યાનમાં અજંપા જાપ જપાય. એ નાભી કમળ મૂળ ધ્યાનમાં જો કોઈ અજંપાના જાપ જપે તો શાશ્વત આનંદ, શાશ્વત સુખ, શાશ્વત શાંતિ ન્યાથી પ્રાપ્ત થાય છે. શાશ્વત શાંતિ કેને કહેવાય કે અહીંયા અશાંતિ જ ઊભી ન થાય એને શાશ્વત શાંતિ કહેવાય. બરાબર? કે જીવનમાં તો પ્રારબ્ધ પ્રમાણે તર રોડ આવે, ન આવે? સંતો નહીં આવ્યા. નરસિંહ મહેતાને નાની ઉંમરમાં દીકરા દીકરી નાના હતા અને માણેકબાઈ ગુજરી ગયા. એની શાંતિમાં ભંગ ન પીડ્યો, એના આનંદમાં ભંગ ન પીડ્યો, જરાય શેરો મોરો જ ન પીડ્યો. બીજા આવીને રોવે, ખરેખર આવ્યા હોય ઢાલવા, મહેતાજી તમારે બહુ થઈ ગયું, છોકરા નાના ને ઘરવાળા ગુજરી ગયા. કે પણ મારા ઘરવાળા ગુજરી ગયા ને તમે હું કામ રોવો છો? તમારું શું છે? તમને એમ લાગતું હોય છે કે નરસૈયો દુઃખી થયો, હું તો ભગવાન પ્રાર્થના કરું છૂટો કર્યો, નારી મરીને મટી જંજાળ હવે સુખે બચ્યું. શ્રી ગોપાલ, મને કઈ એવું લાગતું નથી, મને એવું કઈ લાગતું નથી. આ શાશ્વત શાંતિ કહેવાય કે નહીં? શાશ્વત સુખ, શાશ્વત આનંદ કહેવાય કે ન કહેવાય? કે જે આવા સમયે એના આનંદમાં અને શાંતિમાં ભંગ નહીં. હે, આટલો 60-65 વર્ષે ઘર ભંગ થયો હોય તો અફસોસનો પાર ન હોય. કારજ જાય તા તો 2-5 જણાને કહી દે કે મેળ હોય ને, આછું પાતળું ભલે, હથવારો રે. આ હથવારો કોઈનો નથી રહ્યો, હથવારો તો ઓલો છે. એ હથવારો કાયમ રે ને એનો સાથ કાયમ રે. આ હથવારા કાયમ રહેતા છે. હે, રહેતા છે. આપણે તો એ કહેતા હતા કે શાશ્વત શાંતિમાં, શાશ્વત આનંદમાં ભંગ નથી પડતો ને એ જેને ખબર પડી એણે અનુભવીને ગાયું છે, એમને નથી ગાયું. કે મેરું ડગે તોય મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણસી ન જાય એ હરિજનના પ્રમાણ. એને સુખ દુઃખની નાવે હેડકી, વ્યાપે નહીં કામને ક્રોધ, ગંગા સતી એમ બોલ્યા ભાંગી છે મનની ભ્રાંત, હવે મેરું ડગે તોય મારું મન નો ડગે. શાશ્વત શાંતિના અધિકારી બન્યા છે, શાશ્વત સુખના અધિકારી બન્યા છે, શાશ્વત આનંદના અધિકારી બન્યા. ઈ ગાય છે, ઈ ગાય છે. બાકી દૂધણી ભેય મરી જાય તો બહુ અફસોસ થાય. અરે કરી બહુ થઈ ગઈ, હું કરું? માટે જેનું નાભી કમળમાં ધ્યાન લાગ્યું એને આ સાચી શાંતિ પ્રાપ્ત થઈ, એને આ સુગંધ પ્રાપ્ત થઈ, એને આ આનંદ પ્રાપ્ત થયો. માટે સુખ શાંતિનો ખજાનો આપણી નાભીમાં છે અને આપણે જગતમાં ફાફા મારીએ છીએ. મૃગલાનું તો દ્રષ્ટાંત છે. નાભી કમળ મેં વસે કસ્તુરી, ઓલો મૃગલો દોડતો ફરે, દોડી દોડીને થાકી જવાનો. બાહ્ય દ્રષ્ટિએ તમારા મનને સુખ શાંતિ આપવા માટે દોડધામ કરીને કેટલાય બિચારા થાકી ગયા. કાંઈ મનનું ધાર્યું બધું કોઈનું થાતું
પળનું ધાર્યું અરે તારું નથી થવાનું અરે, ધાર્યું તો લાભુના નાથનું થાય, હું કામ મમતામાં મરે. ગોવિંદને ગમતી હોય એ કરે, તું શાને ચિંતા કરે. ગોવિંદને જે ગમતી હોય એ કરે, સારું નરસું શું તું જુએ, ભ્રમણામાં તું ભમે. તારું ધાર્યું જો થતું હોય તો નરસું ક્યાં કોઈને ગમે. કોઈને ગમે નરસું? આપણું ધાર્યું બધું થતું હોય તો? આપણું ધાર્યું બધું થતું નથી. માટે ધારણા ભક્તિની બાંધો ને, ભક્તિ કરવી ને ધારણા બાંધો ને, એમાં મારા નાથની સહાય છે. ભક્તિ કરવાની ધારણા બાંધો તો એ ધારણા પૂર્ણ કરાવવી એમાં એની ફરજ આવે છે. એમાં એની ફરજ આવે કે મારી ભક્તિની ધારણા કોઈ બાંધે તો પૂર્ણ કરાવવી એ મારી ફરજ આવે છે. ફરજ આવે છે. એ ધારણા આપણે બાંધવી નથી. એ બાંધવી નથી. માટે કહે તે લગદાસ સુરા સંગ્રામે આમાં મરજીવા એ મોજ કરે. ધારણા બાંધી લ્યો ની ધર્મની, તમારે નમતે ત્રાજવે તળે. ખોમાને હીરલો હાથથી આવો અવસર પાસો નહીં મળે. ખોઈને બેઠો બંદા ખાખમાં જો માથે ત્રિવિધિના, તાપ બળે ખોમાને હીરલો આવો અવસર પાસો નહીં મળે. ધર્મની ધારણા બાંધને નમતે ત્રાજવે નો તળે કે કેજે. ધર્મની ધારણા બાંધ. પણ હવે આપણે ધર્મની ધારણા બાંધવી નથી. કઈક આશાઓ લઈને બેઠા છે. કંઈક આશાઓ લઈને બેઠા છે. સુખદેવજી એને શાન બતાવી, જેને જનક વિદેહી દેવા ગુરુ મળે. એક હાથ એનો માયાની ઉપર ને બીજો અગ્નિમાં ફરે. ગુરુના ચરણ ગ્રહ્યા એના કામ એમ સરે. સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ યોગી જ્યારે જનક ગુરુનો ચરણનો આશરો લીધો તો એ કામ સફળ થયું. તો એ કામ સફળ થયું. જનક રાજાએ આત્માને ચીનો રાજ કરતા દુબજા ટાળી, એક હાથ એનો માયાની ઉપરે બીજે અગ્નિ પ્રજાળી. જુઓ, દેખા દેખી મત કરો ભાઈ, શાન ગોરાની ગતિ હે ન્યારી. રાજા જનકે રાજ કરતા કરતા દુબજાને ટાળી દીધી. માયામાં રહી અને માયાથી અલિપ્ત રહ્યા. માયામાં રહેવા છતાં માયાથી અલિપ્ત રહ્યા. કારણ કે પૂર્ણ વિશ્વાસે જેને સદગુરુના નામ ઉપર જીવન સમર્પણ કર્યું હતું. ગુરુ અષ્ટાવક્રની સભા ભરાઈ. સભા ભરાઈ જાય, પણ જ્યારે જનક રાજા આવે ત્યારે ગુરુ મહારાજ કથા કહેવાની શરૂઆત કરે. ત્યાં સુધી ગમે એટલા આવી ગયા હોય ન કરે. જનક આવે એટલે કથાની શરૂઆત થાય. બીજા શિષ્યોને એમ થયું કે રાજા જનક તો રાજા કહેવાય, એટલે ગુરુ મહારાજ એનું કેટલું માન રાખે છે. મોડા એવા હોય તો એ ન આવે ત્યાં સુધી કથા કરતા નથી. આપણે વહેલા આવી ગયા હોય અને ઓ મોડા આવે છતાં એ આવ્યા પછી જ કથા કરે છે, એટલે રાજા રહ્યા ને. બધાને શંકા પડી બીજા શિષ્યોને. ગુરુ મહારાજ અંતર્યામી હતા, જાણી ગયા કે બધાને સંશય થયો છે. એટલે માં એકવાર કથા ચાલુ હતી અને આણે યોગ માયા રચી. રાજા જનકની મિથિલા નગરી જાણે ભડકી બળતી હોય એવું દ્રશ્ય કર્યું. કથા 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 કીધું કે હે રાજા જનક, અત્યારે તું કથા સાંભળી રહ્યો છો, પણ તારી મિથિલા નગરી જોતો ખરો ભાઈ ભડકે બળી રહી છે. કે હરી હરી ગુરુ મહારાજ, કથા કયો બહુ સારી થાય છે. હે મારી નગરી બળે એમ કાંઈ નહીં, કથા કયો. બીજાએ જોયું તો ધુવાડા નીકળે ને અગ્નિની જ્વાળાઓ નીકળે. કોઈ ઠીકરી હાસવાન, કોઈ તુંબડી હાસવાન, કોઈ વસ્ત્ર હાસવાન દોડ્યા. નજીક જતા એવું કાંઈ હતું? આ તો ગુરુએ યોગ માયા કરી હતી. દોડતા દોડતા જ્ઞાન પાછા આવ્યા કે ગુરુ મહારાજ એવું કાંઈ હતું નહીં. અહીંથી એમ લાગતું હતું બહુ હળગે છે ને કામ થાય છે ને તેમ થાય છે, પણ ત્યાં ગયા તો એવું કાંઈ નહોતું.
એટલે અષ્ટાવક્ર કે તમારું બધાયનું હળગતું હતું ને જનકનું નહોતું હળગતું? તમે રોજ શંકા કરો છો કે આવે પછી કથા કે છે. એની સાંભળવાની જિજ્ઞાસા એવી છે, એની સાંભળવાની જિજ્ઞાસા એવી છે. આ રાજા હોવા છતાં નિષ્ઠિક બ્રહ્મચારી સુખદેવજીને એને ચરણે જવું પડ્યું અને એને ચરણે જઈને બોધ લીધો તરી ભલા યોગી બન્યા, ભલા યોગી બન્યા. માટે સાસા સદગુરુ જેને મળે ભવના ફેરા તો એના ટળે. તો સુખદેવજીને શાન બતાવી, જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. જનક વિદેહીએ સમજાવ્યું સુખદેવને કે માયામાં રહેવા છતાંય માયાથી અલિપ્ત કેમ રહેવાય છે, એ સમજણ સદગુરુએ આપી. કે ભલે તમે સંસાર વ્યવહારના કામ કરો, જે કરો એ, પણ માયાથી અલિપ્ત રહેવું હોય તો સતારે ગાયું કે સંસારમાં ભલે સરસો રહે પણ મન રાખ મુજ પાસમાં, સતાર કે સમજી જુઓ ઉધાર છે વિશ્વાસમાં. આવી રીતે જીવી નો જાણ્યા જિંદગી તો જીવવા છતાંય ખાલી ગઈ. સંસાર માર્યો પણ મન એની પાસે રાખો. મનથી એને સમર્પણ થઈ જાઓ. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મન અહંકાર. લાભુ બિંદુ શાયરમાં સમાઈ જાય એકાકાર. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. સદગુરુમાં સમર્પણ થઈ જા, મન એની પાસે રાખ. સંસારના કાર્યો કરવાની તને છૂટ છે. એને પરાયણ રહીને કર, એને આધીન રહીને કર. ગીતામાં કૃષ્ણએ જ કીધું, કર્મ કર પણ મારે પરાયણ રહીને કર, મને સમર્પણ થઈને કર. તો તારે કઈ વાંધો નથી. હાથીને ઘઉંમાં ગેરું આવે શું વાંધો? કાના હતા હાથી રાખ્યો પાંચ્યો, વિહગ વગ્યાના ઘઉં આવ્યા ને ઘઉંમાં આવ્યો ગેરું, એકય કણ ન થાય એમાં. આતા ગયા આટો મારવા, હાથીને કેલા પાંચ્યા, આ ઘઉંમાં ગેરું આવ્યો. કે ભલે ના આવ્યો, મારા પગારમાં ક્યાં આવ્યો? એ તમારે જોવાનું, મારે હું? તે ધંધો કરો પણ ધણીને નામે, તો થાય નહીં કદી ઉત્પાત. આપણું કરતા તો જોખમ આવે ને ફાવે ધણીને દાવ, માટે ન થાવું કોઈ ઓરગત ના ધણી. ધણીને નામે ધંધો કરો ને. આ તો મોઢેથી કહેવાનું ભગવાનનું, નોમ આપણું. બાપા કેટલા દીકરા ભગવાનના શાર છે, ભગવાનના શાર છે. એ તો ખાલી કહેવાનું, એ બધું કહેવાનું. બાકી અંતરથી મારા છે, અંતરથી મારા છે. એટલે જો આવા મહાપુરુષનું ચરણ લે, આ સમજણ લે, તો માયામાં રહેવા છતાં માયાથી અલિપ્ત રહી શકે. એ જનક રાજાના જીવનમાંથી જોવા મળે છે. સુખદેવજીને શાન બતાવી, જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. એક હાથેનો માયાની ઉપર ને બીજે અગ્નિ બળે, ગુરુના ચરણ ગૃહા એના કાજ એમ સરે. પાણીનો પરપોટો પાણીમાં ફૂટી જાય તો નિર્ભેળા નિર્ભળે. પાણીમાં થયેલો પરપોટો ફૂટી જાય તો એ પાણી બેરું પાણી ભળી જાય છે. એમ જીવ ચૈતન શાયરમાં ઉપજેલો એક પરપોટો છે, ચેતન સરોવરનો પરપોટો છે. જો ફૂટી જાય, ફૂટી જવો એટલે જીવ ભાવ ટળી જવો. પરપોટો ફૂટી જવો એટલે
જીવ ભાવ ટળી જવો. ઓલો પાણીનો પરપોટો એની મેળાએ ફૂટી જાય, પણ આ કેટલાય જન્મથી ફૂટ્યો નથી. આ પરપોટો કેટલાય જન્મથી ફૂટ્યો નથી, એવો છે. એ પરપોટો જીવ ભાવનો ક્યારે ફૂટે કે કોઈ સદગુરુની શાન લે અને નામ સ્મરણ કરે, તો નામ સ્મરણની એકાગ્રતાથી જન્માંતરોથી થયેલો જીવ ભાવનો પરપોટો ફૂટી જાય છે. ફૂટી જાય તો નિર્ભેળા નિર્બળે, બ્રહ્મ ભેરું બ્રહ્મ ભળે. પાણીનો પરપોટો પાણીમાં ફૂટી જાય તો નિર્ભેળા નિર્ભળે, પણ જેને સદગુરુ મળ્યા અને જીવ ભાવ ટાળવાની સમજણ મળી એ નિર્ભેળા નિર્ભળી ગયા. એ બિંદુ સાયરમાં સમાઈ ગયું, બિંદુ સિંધુમાં સમાઈ ગયું. પણ જેને સદગુરુ નથી મળ્યા એનો જીવ ભાવનો પરપોટો ફૂટતો નથી. એ નગણા આઈશિયા ઈ જાહે ગોથા ખાતા, આમાં કોક કોક વિરલા તરે. નગણા જેને ગુરુનો ગુણ નથી બંધાતો એ કાયમ નગણા રહે છે, નુગરા રહે છે. ગુણ બંધાય તો નુગરો સુગરો થાય, પણ નગણાને કોઈ દી ગુણ નથી બંધાતો એટલે સુગરો થતો નથી. નકર તો દુર્યોધન કૃષ્ણનો બોધ ન લઈ લે ભાઈ, બોધ ન લઈ લે, પણ નગણો હતો, ગુણ બંધાણો કૃષ્ણનો એને. આ નગણા કેવા હોય આ તમે જોઈ લ્યો, આવા હોય. એમ થાય કે નગણા કેવા હોય કે આ કથામાં જોઈ લ્યો ને આવા હોય. ગુણ જ ન બંધાય, શું કરો? એવી અકળ કળા જોઈ તોય ગુણ ન બંધાણો, એવી અકળ કળા કૃષ્ણના જીવનમાં જોઈ તોય નો બંધાણો. આપને એ વિચાર આવ્યા કરે, એ વિચાર આવ્યા કરે કે આટલી અકળ કળા જોવા છતાંય ગુણ નો બંધાણો. અકળ કળા જોવે કે કામણગારો છે, આનું શું કરો, આનું શું કરો. એટલે કામી તરે, ક્રોધી તરે, લોભીની બી ગતિ હોય. કહે કબીર સુનો ભાઈ સાધુ આવા, સલીલ તરતા દીઠા ન કોઈ. સલીલ મનવો સમજે નહીં, સો સાધુ કે સંગ. મુજ બોયા ગંગ મેં તોય રહી ગયા તંગના તંગ. એટલે ઉગારામ દાદા કહેતા સલીલનું મન કૂતરાની પૂંછડી જેવું છે, માયખું ન ઉડાડે ને એ બઈ ન ઢાકે. સલીલનું મન કૂતરાની પૂંછડી જેવું છે. થોડીક વાર પકડો સીધી રે ને મેલો પાછી વાકી થઈ જાય, એ ન સમજે. એટલે બાપા કહેતા મગની ડાળ, અડદની ડાળ, ચણાની ડાળ, એવા ઘણા કઠોળની ડાળ થાય, ધાણાની ડાળ, પણ કેલા ફગડાળ ભારી કે બાપા ફગડાળ કેવી હોય? ગુરુનું ગુણ ન બંધાય એ ફગડાળ કહેવાય. ગુરુનો ગુણ ન બંધાય ને એ ફગડાળ કહેવાય. એ ન તરે. ગુણ જ ન બંધાય તો કેમ તરે? તો ગુણ બંધાય તો તરે, ગુણ બંધાય તો એનું કયું ન કરે. જ્યાં બુદ્ધિને ડખો ન કરવો હોય ત્યાં ધરાર કરે, કરતા પણ આનો દાવો લઈ આવે, વચન માન્ય ન કરે. શું કરો? એટલે નગણા આઈશે ઈ જાહે ગોથા ખાતા, આમાં કોક કોક વિરલા તરે. કોણ વિરલા તરે? કે ગુરુનો ગુણ બાંધે ને ઈ તરે. ગુણ બાંધવો જોઈએ કે ઓહો હું ક્યાં રખડતો હતો ને ક્યાં ભટકતો ને આ સમજણ મને આપી. મહામૂલ્યવાન નામ જેને
અનંત બ્રહ્માંડોનું મૂળ ચૂકવો તોય ન ચૂકવાય દે એવું નામ મને મારા ગુરુએ આપ્યું. ઓહો, આવો કાંઈક ગુણ બંધાય તો ભાવ જાગે, ને ભાવ જાગે તો ભક્તિ થાય ને. પણ હવે ગુણ જ ન બંધાય તો શું થાય? નગણા જાય છે ગોથા ખાતા, આમાં કોક કોક વિરલા તરે, સદગુરુના ચરણ ગૃહા એના કામ સરે. ખરા ગુરુ જઈ આવી મળે તો અજ્ઞાન અંધારા ટળે. સુરતા રાખીને જોઈ લ્યો સોનમાં અંશ બેઠો બેઠો આમાં આનંદ કરે. ખરા ગુરુ જઈ આવી મળે ને તો એ બાપા આપણું અજ્ઞાન રૂપી અંધારું ટળે, ને અજ્ઞાનનું અંધારું ટળે તો ભગવાન ખોવાઈ ગયો નથી, આપણા ઘટમાં જ બેઠો છે. પણ અજ્ઞાન રૂપી અંધકારને લઈને દેખાતો નથી. પણ એવા ખરા ગુરુ જઈ આવી મળે. ખરેખર જેણે આ પદને પારખ્યું છે એ ખરા ગુરુ છે. ખરા ગુરુ જઈ આવી મળે તઈ અજ્ઞાન અંધારા, તઈ આપણો અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે, સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડે છે અને આપણું જીવન જળહળતું પ્રકાશિત કરી દે છે. જેનું જળહળતું જીવન પ્રકાશિત થયું એનો પગ ખાડામાં ન પડે. પડે? અંધારું હોય તો પગ ખાડામાં પડે, પણ સત્ય જ્ઞાનનો જેના જીવનમાં પ્રકાશ પડ્યો છે એ ખોટે માર્ગે ગુરુનો બાળક પગ ન મૂકે. ગમે એટલો લલસાવે તોય ન મૂકે. ખરા ગુરુ જઈ આવી મળે તો અજ્ઞાન અંધારા ટળે. સુરતા રાખીને જોઈ લ્યો સુનમાં તો અંશ બેઠો બેઠો આનંદ કરે. સુરતા ધરીને જોવો તો તમારામાં બેઠો બેઠો અંશ પ્રાણરૂપી સિંહાસન ઉપર આનંદ કરી રહ્યો છે. જ્યાં આનંદની લહેરો ઉઠી રહી છે, અંશ બેઠો બેઠો આનંદ કરે. સદગુરુના જેણે શરણ ગ્રહ્યા એના કાજ તો બાપા એમ સરે. આ અંશ એની મસ્તીમાં કાયમને માટે આપણા ઘટમાં ખેલી રહ્યો છે. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, આનંદ છોડ્યો અપાર. આમાં શિવને શક્તિ વિલાસ કરે છે, અંશ ખેલે છે નિરાધાર. મળ્યા યાના હાર, ગુરુ અમારા પ્રાણ તણા આધાર. આમાં એ અંશ વિલાસ કરી રહ્યો છે, નિરાધાર ખેલી રહ્યો છે. પણ અમીની ધારા તો અખંડ વરસે, પણ મોતી પાકે કોક પડે. સ્વાતિના મેહુલા તો વરસે છે, પણ જે જિજ્ઞાસુ સીપે બુંદને ઝીલે ન્યા મોતી પાકે છે. સ્વાતિના સરવડા તો વરસી રહ્યા છે. આપણો જન્મ થયો ને ત્યાંથી સ્વાતિ નક્ષત્ર બેસી ગયું અને સ્વાતિના બુંદ વરસી રહ્યા છે. તમારા પ્રાણમાં એ બુંદ ટપકી રહ્યા છે. કોઈ સદગુરુની શાન લઈને જો આ બિંદુને ઝીલે, શબ્દનું ધ્યાન કરે તો અનુભવના મોતી પાકે. એ મોતી ઝીલવાની જેની બિંદુ ઝીલવાની જેની જિજ્ઞાસા છે, પ્રાણમાં જે શબ્દ ઉઠી રહ્યો એને સ્વાતિ બુંદ કહેવામાં આવે છે. આ સ્વાતિ બુંદને જો કોઈ બાપા ઝીલે તો એના અનુભવ રૂપી મોતીની કિંમત તો અંકાય. અમૂલ્ય મોતી.
અમીની ધારા તો અખંડ વર્ષે, પણ આવા ધ્યાનથી શબ્દબિંદુ ઝીલે તો મોતી પાકે એવી પળે. સીતો શીપુતો સમુદરમાં થાય, સફળ એની કમાઈ. સ્વાતિના મેહુલા વરસાય, એના હાચા મોતી થાય. આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, અને પૂરા સાયધા હોય ને ન્યા જઈને ભળીએ. પછી ઈ મોતી એરણે મુકાય, માથે પડે ઘણના ઘાય. ફૂટે ઈ તો ફટક્યા કહેવાય, ખરા એની ખરે ખબરું થાય. જે અનુભવનો ઉદય થયો છે એ અનુભવના મોતી એવા છે કે માથે ઘણના ઘા પડે તો એ ફૂટે નહીં. વિપદના ગમે એવા વાયરા વાય તો એને નામમાં ગુરુમાં શંકા ન થાય. આમ મોતી ફાટ્યું ન કહેવાય, ફાટ્યું ન કહેવાય. બાકી તો પળ પળ શંકા ઊભી છે, સંશયો ઊભા છે. દોષ આપણા કર્મનો હોય ને ધર્મનો દઈ ખોટું નથી. દોષ આપતા કર્મનો છે ને ધર્મનો દોષ દઈ ખોટું નથી, ખોટું છે. જે કાંઈ જીવનમાં આવે આપણા કર્મનો દોષ છે, એ થોડો ધર્મનો દોષ છે. ના ના, આપણા કર્મનો છે. કર્મે સુખી ને કર્મે દુખી, એવા કેટલાય થર પીડ્યા છે. એ સંસિત રૂપી કોઠીમાં પડેલા કર્મને બાળવા હોય ભજન કર, ભજન કર. બાકી કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. અમીની ધારા અખંડ વર્ષે, મોતી પાકે કોક પળે. ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા, ખોજે ને એને ખબર પડે. જે ખોજે એને આની ખબર પડે છે. એ આ વાતને સમજી શકે છે, બૂજી શકે છે. માટે ખોજ કરવી તો અંતર ખોજ કરવી. બાહિર ખોજમાં બહુ સમય બગાડવો નહીં, અંતર ખોજ કરવી. અંતર દ્રષ્ટિ કરીને ગુરુ લક્ષ્ય પ્રમાણે ભજન કરવું. એ ભાવ પ્રેમમાં કાયમને માટે રહેવું. અને દાખલો થાય એટલો બાપા ભજન ન કરવો. એમાં આપણું પરમ કલ્યાણ રહેલું છે, એમાં જ આપણો ઉદ્ધાર રહેલો છે. અને થોડીક જીવનમાં સંતોષ રાખવો, અને સંતોષ રાખીને જીવન જીવે જાવું. દુનિયામાં કોઈની દેખાદેખી ન કરવી. આપણા પ્રારબ્ધ પ્રમાણે મારા નાથે આપને જે આપ્યું એને કબૂલ કરી લેવું. બસ એમાં સંતોષ માની અને ભર્યું ભર્યું જીવન જીવી જવું, આનંદ કરી લેવો. બસ બીજું શું જોઈએ, બીજું શું જોઈએ. આ ભાવ આ પ્રેમમાં રહીને આનંદ કરી અને સદગુરુ ચરણનું વાસી કાયમ આપણે બની જવું છે. એની ભાવ પ્રેમમાં કાયમ જિંદગી આખી રહેવું છે. અને રાખે એવી ગુરુ ચરણમાં પ્રાર્થના કરીએ. સદગુરુદેવ કી જય.